દુનિયા તો સિકંદરને શહેનશાહ આલમ કહે છે, પણ જે વિચારધારા, જે વર્તનની પવિત્રતા એ આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણી પરંપરામાં આપણને પ્રાપ્ત થઈ છે. જે સંતે વાત કરી કે અમારી માટે મોત તો એક ખેલ છે, એ સાચે શહેનશાહ છે. એટલે વ્યક્તિ છે એ પદાર્થથી, પૈસાથી, પ્રસિદ્ધિથી એ શહેનશાહ નથી બનતી. એ વ્યક્તિ છે એ જીવનમાં પવિત્ર વિચારોથી, પવિત્ર આચરણથી એ વ્યક્તિ શહેનશાહ આલમ બને છે. બાકી તો પૃથ્વી ઉપર આટલા કેટલાય શહેનશાહ આલમ આવ્યા અને જતા રહ્યા. રોજ 1.5 લાખ માણસો પૃથ્વી પરથી જાય છે. 24 કલાકમાં 1.5 લાખ માણસો જાય છે, એટલે દર 2 સેકન્ડે 3 લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. કેટલાય મહાન રાજાઓ પૃથ્વી ઉપર થઈ ગયા, આજે એ લોકોના મહેલ બધા ખંડેર પડ્યા છે. વિઝિટર્સ 50-50 રૂપિયાની ટિકિટ લઈને જોવા જાય છે. સામે જે વિચારધારા છે, જે પવિત્ર અને શુદ્ધ જીવન જીવવાની વિચારધારા, વર્તનની વિચારધારા, જે આપણને મહાન ઋષિઓ પાસેથી આપણી સંસ્કૃતિમાં પ્રાપ્ત થઈ છે, એ આપણી પાસે એક અનમોલ ખજાનો છે. એ જીવ્યા, એ જીવનને પ્રેરણાદાયી છે. એટલે ચારિત્ર છે એ જીવનમાં મુખ્ય વસ્તુ છે. ઘણી વખત આપણે અંગ્રેજીમાં એક કહેવત બોલીએ છીએ કે in this world man is the greatest creation by God, but in man character is the greatest creation. જે સ્વામી વિવેકાનંદજીએ પણ વાત કરી. એમને કોઈ અમેરિકામાં પૂછ્યું કે તમે આ કપડાં પહેર્યા છે, એમાં સિલાઈ તો છે જ નહીં, આવા જ કપડાં હતા, સિલાઈ વગરના, તો તમારા દેશમાં કોઈ સારો દરજી નથી? ત્યારે સ્વામી વિવેકાનંદે કહેલું કે છે ને, પણ આઈ ફીલ that in your country a tailor makes a man and in my country character makes a man. કે મારા દેશમાં ચારિત્ર છે, માણસને બનાવે છે. ખાલી તમે બ્રાન્ડેડ કપડાં પહેર્યા, નીચે રીબોકના શૂઝ પહેર્યા, સીકે કે જોર્જો આર્માનીના કપડાં પહેર્યા, રાડો કે રોલેક્સની ઘડિયાળ પહેરી અને રિબેનના ગોગલ્સ પહેર્યા, that doesn't make you a complete gentleman. એ પહેરીને લોકો કૌભાંડ કરે છે અને પહેરીને પણ એનીથી આચરે છે. પણ character makes a man complete, and without character you are not a complete personality. ઘણા વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. 1977ની સાલમાં જુલાઈ મહિનાનો કોઈ દિવસ હતો. તે વખતે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અચાનક જ પાવર કટ થયો અને અંધકાર છવાઈ ગયો. લગભગ 2 કલાક પાવર ઓફ રહ્યો. 2 કલાક પછી પાછો પાવર આવ્યો અને લાઈટ ચાલુ થઈ. ત્યારે ન જોવાનું દ્રશ્ય, દુનિયાનું સૌથી વિકસિત શહેર, એનો પણ સૌથી વિકસિત એરિયા મેનહટન, એમાં જોવા મળ્યો કે બધા જ શોરૂમ ખાલી થઈ ગયેલા, ખૂબ લૂંટફાટ થયેલી. પોલીસે આખો એરિયા કોર્ડન કર્યો અને ઘરે ઘરે સર્ચ કરી. ત્યારે જે લોકોના ઘરમાં 2 મર્સિડીઝ હતી, એના ઘરે પેક્ડ 5-5 ટીવી સેટ મળ્યા. હજી બ્રોન્ક્સ વિસ્તારમાંથી આવીને મેનહટનમાંથી લઈ જાય તો બરોબર છે. મેનહટનમાં રહેતા લોકો, એના ઘરમાંથી આ બધી શોરૂમની વસ્તુઓ મળી. એટલે અંધારું થયું ને એટલે અસલ વૃત્તિ બહાર આવી ગઈ. અંગ્રેજીમાં કહેવત છે, કેરેક્ટર ઇઝ નોન ઇન ધ ડાર્ક. જ્યારે અંધારું થાય એટલે કે જ્યારે તમને એમ થાય કે મને કોઈ જોતું નથી, હું કોઈની નજરમાં નથી, તે વખતે તમે જે રીતે વર્તો, જે રીતે તમે વિચારો, એ તમારું ખરેખર ચારિત્ર છે.
પછી તો પોલીસે ઘરે ઘરે રેડ પાડીને જે પેક્ડ આઇટમ્સ હતી ને એ બધી જપ્ત કરી. થોડા કેસીસ થયા, પણ જરા પ્રતિષ્ઠિત લોકો ત્યાં રહેતા હતા એટલે કેસ તો લાંબા ચાલે નહીં. તમે દારૂ પીતા મોટી પાર્ટીમાં પકડાઈ ગયા પણ બધા પ્રતિષ્ઠિત લોકો એટલે કઈ કેસ લાંબો ના ચાલે. એટલે કેસીસ બધા વિડ્રો થઈ ગયા. એક અઠવાડિયા પછી આ સ્ટોરી ન્યુયોર્ક ટાઈમ્સમાં ફ્રન્ટ પેજ ઉપર છપાયેલી. સમાચાર તો રોજ આવતા હતા પણ સ્ટોરીના રૂપમાં આવ્યા. એનું ટાઇટલ હતું કે 17th July 1977 was the night of animals and not humans. 17મી જુલાઈ 1977 ન્યુયોર્કની રાત એ માણસની રાત નહોતી, એ રાત પશુઓની હતી. It was a night of animals. It was not the night of human beings. એટલે માણસ ઘણી વખત ભણેલો હોય, વેપાર ધંધો સારો કરતો હોય, સામાજિક આગેવાન હોય, પણ જયારે ચારિત્રની વાત આવે ત્યારે ઘણી વખત ઘણી નિમ્ન કક્ષાએ ઉતરી જાય. જયારે હિરોશીમા ઉપર બોમ્બ અમેરિકાએ નાખ્યો, that was 6th August 1945, ત્યારે જે અમેરિકાનું બોમ્બર પ્લેન ફેટ બોય, જે એટમ બોમ્બનું નામ હતું, એને લઈને ઇનોલા બે ઉપરથી પેસિફિક ઉપરથી ઉડ્યું. એટલે બધા સેલર સેફ ડિસ્ટન્સથી પાવરફુલ બાયનોક્યુલર્સથી જોતા હતા, કારણ કે ન્યુક્લિયર બોમ્બ હતો એટલે કે હાઇડ્રોજન બોમ્બ હતો. એ પૃથ્વી ઉપર પટકે પછી ફૂટે નહીં, એ પૃથ્વીથી 2000 ફૂટ ઉપર ફોડો પડે એટલે એની હીટની ઇફેક્ટ સ્પ્રેડ થાય. ખબર હતી કે આ બોમ્બ નાખશો એટલે લગભગ 1 લાખ માણસો તો તત્કાળ મૃત્યુ પામશે. ખબર હતી કે આની અસર 5-5, 7-7 પેઢીઓ સુધી આવશે. છતાં ઇનોલા બે ઉપર અમેરિકન નેવી આ દ્રશ્ય બાયનોક્યુલર્સથી જોતી હતી. અને જ્યારે બોમ્બ ફૂટ્યો, આખું સ્કાય વાયોલેટ થઈ ગયું, ત્યારે હસતા હસતા અમેરિકન નેવીના એડમિરલ એક સ્ટેટમેન્ટ આપ્યું, જે ઇતિહાસમાં સૌથી ચારિત્રહીન સ્ટેટમેન્ટ તરીકે પ્રસિદ્ધ થયું છે. એને બાયનોક્યુલરમાં દ્રશ્ય જોતા જોતા એ બોલ્યા કે માય ગોડ, વોટ અ વન્ડરફુલ કલરફુલ સ્કાય. બીજું વાક્ય એ બોલ્યા કે ઇફ એટ ઓલ વી ન્યૂ કે this would have been so violent, we could have sold tickets for this show for at least $30,000 each. કે આપણને ખબર હોત કે સ્કાય જો આટલું વાયોલેટ થઈ જવાનું છે, બોમ્બ ફાટે, નીચે હજારો લોકો ને ટેમ્પરેચર 100 ડિગ્રી ઉપર પહોંચી ગયું, મરવાની શરૂઆત થઈ ગઈ, કે આ શો એટલે કે વાયોલેટ સ્કાય આખું થઈ જાય એ આપણને પહેલેથી ખબર હોત તો આપણે $30,000 ટિકિટો આ શોમાં જોનારા માટે વેચી શક્યા હોત. એટલે બીજી શિપ લઈ આવ્યા હોત કે જ્યાં ટિકિટ લઈને આવે ને આ શો દેખાડી શક્યા હોત. This is considered to be the most characterless statement ever in the history of mankind. એટલે અત્યારે સમાજમાં ભણેલા વ્યક્તિઓ ઓછા છે એવું નથી, શૈક્ષણિક સંસ્થાઓ ઓછી છે એવું નથી. What we need is more man with morals. What we need is more man with character. કારણ કે અભણ લોકો સમાજને જેટલું નુકસાન કરે છે એના કરતા ભણેલા વધારે કરે છે. Yes or no? Do you fully agree with me? Then raise your hands. કારણ કે અભણ માણસ ચોરી કરે તો એ 500 રૂપિયા, 5000 રૂપિયા અને 50000 રૂપિયાની ચોરી કરે, અને ભણેલો માણસ ચોરી કરે એટલે સીધા 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ અને 2 લાખ કરોડની કરે. અભણ માણસ શેઠની દુકાન કે ઓફિસમાંથી ચોરી કરે અને ભણેલો માણસ સીધું ગવર્મેન્ટ કોફર્સ ઉપર હાથ નાખે. ઇનફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ટુડે. આ વખતે સરકારે ઓર્ડર કર્યો કે 1800 કોલેજીસ બંધ થવાની ભારતમાં. ગયા વર્ષે ખાલી વેસ્ટર્ન ઇન્ડિયામાં 4 સ્ટેટ્સમાં 122 MBA અને એન્જિનિયરિંગ કોલેજીસ બંધ થઈ. લેક ઓફ સ્ટુડન્ટ્સ, લેક ઓફ એડમિનિસ્ટ્રેશન, લેક ઓફ ફેકલ્ટી. એટલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇનફ છે જો એ કેરેક્ટર બેઝ પર્સનાલિટીથી, કેરેક્ટર બેઝ વેલ્યુઝથી ચાલે તો દુનિયા માત્રના જે પ્રશ્નો છે, ભૂખમરાનો પ્રશ્ન છે,
ઇલિટરસીનો પ્રશ્ન છે, ગરીબાઈનો પ્રશ્ન છે. એટલે હંગર, ઇલિટરસી, પોવર્ટી ઓલ આર હ્યુજ પ્રોબ્લેમ્સ. એ બધા પ્રશ્નોનું સમાધાન એક વસ્તુમાં રહેલું છે, and that is a character based life of everybody. કેવી રીતે હું તમને સમજાવું? પૃથ્વી ઉપર ભગવાને તો ઇનફ રિસોર્સિસ બધા માટે મૂકેલા છે, પણ એ વ્યવસ્થા કરનારનું કેરેક્ટર બરોબર નથી, એટલે દરેક વ્યક્તિને વ્યવસ્થા મળતી નથી. અત્યારે તો 7 અબજની વસ્તી છે, પણ કાલ સવારે કદાચ 15 અબજની વસ્તી થાય તો પણ ભગવાને દરેક માટે એવરી રિસોર્સિસ સરખા મૂકેલા છે. તમને કદાચ આશ્ચર્ય થશે જ્યારે when I put forward this statement કે અત્યારે દુનિયાનું ડિફેન્સ બજેટ $1500 બિલિયન છે. The total defense budget of the world annual is $1500 billion. 1500 અબજ ડોલર. $1 અબજ એટલે તમારે 6700 કરોડ ગણવાના. 67 રૂપિયા ભાવ હોય ચાલતો હોય તો, એટલે 7000 crores multiply by 1500. હવે કોઈને આંકડો સૂચતો હોય તો બોલો, તમારા કેલ્ક્યુલેટરમાં નહીં બેસે. સમજીએ કે આર્મી, નેવી, એરફોર્સની જરૂર છે. શેની માટે? બોર્ડર્સની રક્ષા માટે, ટેરરિઝમને ફાઇટ કરવા માટે, પછી કન્ટ્રીમાં કોઈ ઇન્ટરનલ ડોમેસ્ટિક અનરેસ્ટ શરૂ થાય તો એને સમાવવા માટે, કોઈ નેચરલ કેલેમિટી આવે તો પ્રજાને મદદ કરવા માટે આર્મી, નેવી, એરફોર્સ જોઈએ. પણ ખાલી દુનિયાના મુખ્ય 25 દેશોના મુખ્ય 25 વ્યવસ્થાપકો એક બેસીને એટલું નક્કી કરે કે આવતા 25 વર્ષ સુધી આપણે યુદ્ધ નહીં કરીએ. દુનિયાના મુખ્ય 25 દેશો એક જ નિર્ણય લેવાનો છે યુનાઇટેડ નેશન્સમાં કે આવતા 25 વર્ષ સુધી આપણે યુદ્ધ નહીં કરીએ. એટલે નવા વેપન્સનું R&D બંધ કરીએ. એટલો જ એક નિર્ણય લઈને 50% કટ આવે ને આમાં, $1500 બિલિયન માંથી $750 બિલિયન that you need for maintenance of army, navy and air force, but no new weapons produced, no new R&D. દર વર્ષે $750 અબજ ગુણ્યા 7000 કરોડ. પહેલા 5 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી થઈ જાય, બીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર હેલ્થ ફ્રી થઈ જાય, ત્રીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર હાઉસિંગ ફ્રી થઈ જાય, ચોથા 5 વર્ષમાં પૃથ્વી ઉપર ફૂડ ફ્રી થઈ જાય. હવે જેને લક્ઝરી ભોગવવી હોય એ વધારે મહેનત કરે, બાકી યુ લીવ ઇન પીસ ઇન હેવન. યસ ઓર નો? પણ આ તો યુનાઇટેડ નેશન્સની શાંતિ સમિટ ની ચર્ચામાં જાય એની આગલો છેલ્લો ફોન કોલ ડિફેન્સ ડીલનો હોય છે. જે લોકો પીસ સમિટમાં જાય અને ત્યાં બેસે અને પછી ખૂબ સારી વાતો કરે એનો છેલ્લો ફોન કોલ એક ડિફેન્સ ડીલ હોય. એટલે સી, કેરેક્ટર વેન ઇટ ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. આટલું જ ખાલી સમજાય. $1500 અબજ is annual defense budget of the world. Cut it by 50 and within 20 years education, health, food and housing is free. એટલી તાકાત છે કેરેક્ટરમાં, જો દરેક વ્યક્તિ આ સમજે તો. પણ એ સમજ આવવી બહુ અઘરી છે. ખાલી એટલી એક કેરેક્ટરનો પહેલો ગુણ છે પ્રામાણિકતા. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં, પોતાના કાર્યમાં, પોતાના વર્તનમાં અને પોતાના સંબંધોમાં પ્રામાણિકતા આવે તો that's enough to make you happy. તો આ કેરેક્ટરની આટલી તાકાત છે. અમે તમને લોજિકલી સમજાવ્યું, કારણ કે we as human beings we are expected to live a characterful life. એ કેરેક્ટર એટલે જીવનના અનેક સદગુણો, ટ્રુથ, નોન વાયલન્સ, આ બધા સદગુણોથી માંડીને મદદરૂપ થવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી, આ બધા સદગુણો ભેગા થાય, it becomes a set of values in life that becomes your character. તો એવા કેરેક્ટર બેઝ વ્યક્તિઓ તૈયાર થાય તો સમાજમાં આમૂલ પરિવર્તન આવી શકે.
પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ સંપ્રદાય, આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. He was a one-man show. પ્રમુખ સ્વામી મહારાજ was a one-man organization. એમના જીવનના અનુભવ પરથી કહેતા કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. કે ધીસ વોઝ ધ ફંડામેન્ટલ્સ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મનુષ્ય એ ચારિત્રહીન હોય તો પશુ સમાન છે. પશુથી આપણે તો જુદા પડી છે કે આપણા જીવનમાં ચારિત્ર અને ધર્મ હોય, બાકી તો રેસ્ટ ઓફ ધ થિંગ્સ એન્ડ રેસ્ટ ઓફ ધ એક્ટિવિટીઝ આર ઇક્વલ. આપણે જેમ સવારે ઉઠીને ખાઈ પી નાઈ ધોઈને પછી કામ કરવા જઈએ, જેમ પશુ પણ સવારે ઉઠે અને કંઈ ખાઈ પી લે અને એ પણ શિકાર શોધવા નીકળે છે. આપણે અર્બન લોકેલિટીઝમાં વિક્ટિમ શોધીએ, કસ્ટમર શોધીએ, લેટ મી બેટર ધ વર્ડ, અને એ જંગલમાં શોધે. એ પણ, એને પણ ફેમિલી હોય, એને પણ બાલ બચ્ચા હોય, એ પણ એ મોટા કરે. આપણે પણ ફેમિલી હોય, બાલ બચ્ચા હોય, મોટા કરીએ. તમે જેમ તમારા છોકરાઓને શિક્ષણ આપો છો, એને પણ એના છોકરાઓને શિકાર શીખવવો પડે. યસ ઓર નો? જંગલ વોરફેર દરેક પ્રાણી શીખવાડવી પડે છે એના બચ્ચાઓને. અને સાંજ પડે પછી એ થાકી જાય એટલે ખાઈને સુઈ જાય, ને આપણે થાકી જાય એટલે ખાઈને થોડું ટીવી ને નેટ ને પછી સુઈએ. બાકી જીવન તો એ સરખું જ કહેવાય. પણ એડિશન, ધર્મ અને કેરેક્ટર એ આપણા જીવનમાં આવે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ન્યુયોર્કમાં એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે સમાજમાં ધર્મનો રોલ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે ધર્મ એ તો સમાજનો પ્રાણ છે. ઇટ ઇઝ ધ લાઈફ લાઇન, ઇટ ઇઝ ધ સોલ ઓફ ધ સોસાયટી. તમે જો સમાજમાંથી ધર્મ અને કેરેક્ટર બે ખેંચી લો તો વોટ ઇઝ હેપનિંગ ઇન ધ જંગલ્સ હેપન્સ ઇન ધી અર્બન જંગલ્સ. અને એમાં ઘણું બધું તો થાય જ છે. ત્યાં બે પ્રાણી ખોરાક માટે ઝઘડે અને અહીંયા બે પ્રાણી અડધા એકર જગ્યા માટે ઝઘડે. બાકી ઝઘડવાનું તો છે જ, ખાલી જગ્યા પૂરી એમ બધા. બાકી એ કાર્યક્રમ તો ચાલુ જ છે. કેરેક્ટર અને ધર્મ, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણે ધર્મની વ્યાખ્યા કરી. ધર્મ જ્ઞેય સદાચાર. સદાચાર એ ધર્મ છે, એટલે કેરેક્ટર છે. It is the first important aspect that character differentiates you from the rest of the animals. અને તો human dignified living છે. તમે at the end of the life you can tell yourself, putting your hand on your chest, કે yes I lived. મેં કોઈનું ખોટું નથી કર્યું, ખોટું લઈ નથી લીધું, કોઈને હેરાન નથી કર્યા, કોઈનું લેગ પુલિંગ નથી કર્યું, કોઈના વિશે ખરાબ વાતો નથી કરી, કોઈને દગો નથી દીધો, તો મનુષ્યનું જીવન જીવ્યા કહેવાય. બાકી ધીસ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, નથિંગ એલ્સ ધેન ધેટ. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? અને આટલું પ્રેશિયસ હ્યુમન બોડી ભગવાને આપણને આપ્યું. અમેરિકામાં એક રિસર્ચ પ્રમાણે લોકોએ લાઈફલેસ હ્યુમન બોડી બનાવવો હોય તો $5 ટ્રિલિયન જોઈએ. અમેરિકા સૌથી દેવાદાર દેશ છે, એનું પૂરું દેવું $7 ટ્રિલિયન છે. એક લાઈફલેસ હ્યુમન બોડી $5 ટ્રિલિયન થાય. અંદર જીવ તો નહીં, હા, તમે તપલી મારો તો હશે નહીં, અને આઈસ્ક્રીમની ચમચી મૂકો મોઢામાં પાણી ના આવે. ઇટ્સ અ લાઈફલેસ હ્યુમન બોડી. તો આટલું પ્રેશિયસ હ્યુમન બોડી આપણને આપ્યું છે. શું મિકેનિઝમ ભગવાને મૂકી છે? તેમાંથી આ વિચાર કરવાનો. તમે એક આઈફોન લઈ આવો છો 50, 60, 70 હજારની સાથે મેન્યુઅલ આવે છે ને, કેવી રીતે વાપરવો. તો $5 ટ્રિલિયન હ્યુમન બોડી તમારી પાસે છે, અને વોટ અ મુવમેન્ટ વિધિન ધી બોડી. શું મિકેનિઝમ ભગવાને મૂકી છે? ડોક્ટર્સને તો વધારે ખ્યાલ આવતો હોય. આટલી સામાન્ય મુઠ્ઠીભેર કિડની, 1 લાખ ફિલ્ટર છે અંદર. આપણું ઘરે પાણી એક ગરણામાંથી પસાર થાય તો આપણે સંતોષ થાય કે ચોખ્ખું થઈ ગયું, થઈ જાય છે. આ તો 1 લાખ ફિલ્ટર એક કિડનીમાં છે. આટલું નાનું લીવર છે, ઇટ પ્રોડ્યુસીસ 200 કેમિકલ્સ અ ડે. રોજના 200 કેમિકલ લીવર બનાવે છે, ત્યારે આપણો દિવસ પૂરો થાય છે. દુનિયામાં કોઈ એવી ફેક્ટરી નથી જે રોજ 200 ટાઈપના કેમિકલ્સ બનાવે. દુનિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે ડો કેમિકલ્સ. હ્યુસ્ટનમાં અમારું શિખરબદ્ધ મંદિર છે સ્ટેફર્ડમાં, એનાથી 10-15 માઇલ જ દૂર ડો કેમિકલ્સની મેઇન મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. અમારા સંતો ત્યાં ગયા અને પૂછ્યું કે રોજ તમે કેટલા પ્રકારના કેમિકલ્સ બનાવો છો? તો કે મેક્સિમમ 50 to 60. આપણું લીવર 200 બનાવે છે, અને ઓન ઓર્ડર. સમજાવું તમને કેવી રીતે ઓન ઓર્ડર.
તમારી આંગળી ક્યાંક બારીમાં આવી ગઈ અને દબાઈ ગઈ અને પેઇન શરૂ થયું એટલે અહીંથી સેન્સરી નર્વ્સ માઇન્ડને ઓર્ડર મોકલે કે ભાઈ પેઇન અને આવા પ્રકારનું પેઇન અને આ કક્ષાનું પેઇન, એટલે બ્રેઇન તરત પેનક્રિયાસને અને પિટ્યુટરી ગ્લેન્ડને ઓર્ડર આપે આ કેમિકલ તાત્કાલિક પ્રોડ્યુસ કરો. એટલે પિટ્યુટરી ગ્લેન્ડ એમ ના કે સોરી રો મટીરિયલ નથી. ઉપવાસ હોય ને તો આગલા દિવસે ખાધેલું ને રો મટીરિયલ બને. અને આપણે તો રોટલી દાળ પાછા કે ઢોર તો ઘાસ ખાય કાગળ ખાય એ પણ એનું રો મટીરિયલ છે. અને પછી જેવું બની જાય રો મટીરિયલ પાછો ત્યાંથી સેન્સરીનો બ્રેઇનને મેસેજ આપે કે રો મટીરિયલ બની ગયું છે. તરત બ્રેઇન બ્લડ ને કે પિકઅપ. ત્યારે બ્લડ એમ ના કે સોરી આજે તો લોજિસ્ટિક્સ બધું ડાઉન છે, ટ્રક વાળાની સ્ટ્રાઇક છે ને. નેવર. અને કેમિકલ પિકઅપ કરે ને પછી એની આગળ પાછળ સેલ્સની બાઉન્ડ્રી મૂકી દે. ડોક્ટર એમ રાઈટ કે એ કેમિકલ પાછું વચ્ચેથી કોઈક બીજો લઈ ના જાય, વચ્ચે કોઈક ટ્રક ઉતારી ના લે. અને જે જગ્યાએ દર્દ થતું હોય ત્યાં જઈને રિલીઝ કરી દે. શું મિકેનિઝમ છે આ આપણું હ્યુમન હાર્ટ. તમે 70 વર્ષ જીવો એન્ડ એવરેજ હ્યુમન હાર્ટ ઇઝ પમ્પ્સ 500 મિલિયન લીટર્સ ઓફ બ્લડ. આપણું હૃદય 500 મિલિયન લીટર બ્લડ પંપ કરે છે. કોઈ અંદર ઉતરીને મિકેનિઝમ રિપેર કરવા ગયો? કરામત છે. What a precious human body you have. You can't waste your life. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ શરીરમાં છે, આર્ટરીઝ, વેઇન્સ, જેટલા પણ બ્લડ કેરિંગ વેસલ્સ છે એ બધાને એક લાઈનમાં મૂકી દઈએ. એટલે કે એક વાયર બનાવી દઈએ જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે તમામને. તો એની લેન્થ 60,000 માઇલ્સ થાય છે એક હ્યુમન બોડીની. હા, 5 ફૂટ 5 ઇંચની એવરેજ તમારી હાઈટ હોય અને 65-70 કિલો વજન હોય, તમારા બધા બ્લડ કેરિંગ વેસલ્સ ને if you put it in one line it is 60,000 miles. 2 વખત પૃથ્વીનો આટો મારીને પાછો આવો. એટલું આટલું મિકેનિઝમમાં વાયરિંગ છે. આવું વાયરિંગ એક મશીનનો બનાવજો એટલે ખબર પડશે. તો આટલી પ્રેશિયસ વસ્તુ તમે 100 વર્ષ જીવો તો અમેરિકન સાયન્ટિસ્ટ કહે છે કે $5 ટ્રિલિયન એ તમારી એક સેકન્ડ 5 કરોડની થઈ. 5 કરોડ રૂપિયાની એક સેકન્ડ થઈ. આપણા મહાન સંતોએ લખેલું છે કે તારી એક પળ જાય લાખની. તે વખતે લાખ એટલે અત્યારે કરોડ થઈ ગયા. આપણા ઋષિ મુનિએ બહુ સમજીને શબ્દ મૂકેલા છે. અત્યારે તારી એક પળ જાય 5-5 કરોડની. અને પછી બીડી પીવામાં કાઢે ને દારૂ પીવામાં કાઢે ને 2-5 કલાક એન્ટરટેનમેન્ટ શોઝમાં કાઢે ને. ઇઝ નોટ યોર કમ્પ્લીટ હ્યુમન લાઈફ. તો જેમ મેન્યુઅલ હોય કોઈ પણ મોંઘી વસ્તુ સાથે, એમ આ પણ એક મેન્યુઅલ જોઈએ. એ મેન્યુઅલ આપણા સત્શાસ્ત્રો છે. કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, શું કરવું, વર્તવું કેવી રીતે. એ મેન્યુઅલ પ્રમાણે રહીએ તો વી ફોલ ઇન ધ કેટેગરી ઓફ હ્યુમન બીંગ્સ, અધરવાઇઝ વી આર ઇન ધ કેટેગરી ઓફ એનિમલ્સ. As simple as that. એટલે એ જાણવું અને સમજવું અત્યંત જરૂરી છે. સ્વામી વિવેકાનંદ કેરેક્ટર વિશે એક વાત કરતા. એ પોતે કહેતા કે 3 things are required to make any person great, any society great and any nation great. પછી એ 3 વસ્તુ ગણાવતા કે the first, conviction in the powers of goodness. આ બહુ સરસ વાક્ય એમને વાપર્યું છે કે સારપમાં બહુ તાકાત છે, સદગુણોમાં ખૂબ તાકાત છે. કન્વિક્શન ઇન ધ પાવર્સ ઓફ ગુડનેસ એટલે તમને એવી પ્રતીતિ કે સારપમાં તાકાત છે. કદાચ તમને આખનું આજના દિવસનું આ પ્રવચન અથવા તો આ સંવાદ એ કદાચ તમને યાદ ન રહે તો આ એક વાક્ય સાથે લઈને જજો. There is great power in goodness. કોઈ પણ પ્રકારની સારપમાં બહુ તાકાત રહેલી છે. બીજી વાત કહેતા હતા, એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. શંકાસ્પદ સ્વભાવ નહીં અને ઈર્ષાભાવની આ કેરેક્ટર છે. અને ત્રીજી વાત એ કરતા કે ટ્રાઇંગ ટુ બી ગુડ એન્ડ હેલ્પિંગ ઓલ ધોઝ હુ આર ટ્રાઇંગ ટુ બી ગુડ એન્ડ ડુઈંગ ગુડ. તમે સારા બનો અને જે વ્યક્તિ સારું કામ કરતી હોય એને મદદરૂપ થાઓ. ધીસ ઇઝ યોર કેરેક્ટર. આ બહુ મોટું કેરેક્ટર છે. ઓક્સફોર્ડ ડિક્શનરીમાં તમે કેરેક્ટરનો અર્થ વાંચજો એટલે એમાં લખેલું છે
It is a collective qualities of mental and moral attitudes. કેરેક્ટર એટલે આમ બહારથી ઘણી વખત આપણે છે ને પ્રશ્ન એ છે કે પર્સનાલિટી અને કેરેક્ટરને ભેગા કરી દીધા. તમારા મેનર્સ છે ને ઇઝ પાર્ટ ઓફ કેરેક્ટર બટ ઇઝ મોર ઓફ પર્સનાલિટી. તમે જે ડિસિપ્લિન અને નોર્મ્સ ઇટ ઇઝ પાર્ટ ઓફ કેરેક્ટર મોર ઓફ પર્સનાલિટી. કેરેક્ટર તો ઓક્સફર્ડ ડિક્શનરીમાં લખ્યું કે ઇટ ઇઝ મોર ઓફ મેન્ટલ એન્ડ મોર ઓફ મોરલ. નૈતિકતા તમારા જીવનમાં આવે એ તમારું કેરેક્ટર છે. સદવિચારથી પછી સદપ્રવૃત્તિ ને સદવર્તન થાય એ તમારું કેરેક્ટર છે. બાકી બાહ્ય દેખાવ બધા શું છે? ઇટ એડ્સ ટુ યોર પર્સનાલિટી, નોટ યોર કેરેક્ટર. પર્સનાલિટી જુદી વસ્તુ છે અને કેરેક્ટર બહુ જુદી વસ્તુ છે. સમટાઇમ્સ વિથ વ્હાઇટ પર્સનાલિટીઝ પીપલ હેવ બ્લેક કેરેક્ટર્સ. ખબર પડી? સમટાઇમ્સ વિથ વ્હાઇટ પર્સનાલિટીઝ પીપલ હેવ બ્લેક કેરેક્ટર્સ. પછી એ સ્કેમ્સ થાય, કૌભાંડો થાય, તંત્ર ખુલે. હમણાં તો છેલ્લા 1 વર્ષથી તો દર અઠવાડિયે તંત્ર ખુલે છે. મોટા મોટા કિંગ સાઇઝ માણસો ના માથા ડૂલ થાય છે ને કેરેક્ટર ખોવાય છે એટલે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસીસ દર અઠવાડિયે બહાર આવે છે ને. હોલિવૂડનો મોગલ વિન્સ્ટીન 300 ફિલ્મ એમના પ્રોડક્શન કંપનીમાંથી જે ઓસ્કર અને ગ્રેમી માટે નોમિનેટ થઈ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસીસ લાગ્યા, ગોન. કંપનીમાંથી કાઢી મૂક્યા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કાઢી મૂક્યા, હોલિવૂડ ક્લબની મેમ્બરશિપ ગઈ અને બધાએ શું કર્યા છે અને એપ્રિલમાં બધાને ચુકાદા છે. હોલિવૂડનો મોગલ એની બધી જ પ્રોપર્ટીઝ વેચાઈ જશે અને આ એપ્રિલ મહિનામાં રોડ ઉપર આવી જશે. આવા તો અત્યારે દર અઠવાડિયે પ્રસંગો બને છે. યસ ઓર નો? તમે ન્યૂઝપેપર વાંચતા હશો. whoever you are, whatever you are, wherever you are, if you lose on character, you will be a big loser. અને તમારી પાસે કાંઈ જ નહીં હોય, બેંક એકાઉન્ટ નહીં હોય, તમારી પાસે બાહ્ય દેખાવ માટે કોઈ પદાર્થ, કપડા, બ્રાન્ડેડ વસ્તુઓ નહીં હોય, પણ ઇફ યુ આર પ્યોર એટ કેરેક્ટર, પીપલ કમ ટુ યુ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 80 વર્ષ આ જ કપડા પહેર્યા. 80 years, 8 દાયકા. એમના જીવનમાં કોઈ બ્રાન્ડેડ એક પણ ચીજ એમણે વાપરી નથી. એક વાક્ય અંગ્રેજીનું બોલી નહોતા શકતા. પણ હી વોઝ પ્યોર ફ્રોમ કેરેક્ટર. તો દુનિયાના 4 દેશોના પાર્લામેન્ટ, કેન્યન પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું. અમેરિકામાં 40 શહેરો એમને કી ટુ ધ સિટી આપી, કારણ કે એમનું ચારિત્ર દ્રઢ હતું. રવિશંકર મહારાજનું ચારિત્ર દ્રઢ હતું. તો કેરેક્ટર મેક્સ અ મેન. પણ એ કેરેક્ટર લાઈફમાં ઉતારવા માટે, સદગુણો લાઈફમાં લાવવા માટે ટાસ્ક ઇઝ ડિફિકલ્ટ. સો નાઉ વી મૂવ ઓન ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ ટોક, હાઉ ટુ એક્વાયર કેરેક્ટર. આવું સારું ચારિત્ર જીવનમાં દ્રઢ થાય કે દરેક સારા મૂલ્યો આપણા જીવનમાં આવે, એની માટે એક સારી ફોર્મ્યુલા, એક એવો વિચાર, જે વિચારને આપણે પકડી રાખીએ તો જીવનમાં તમામ સદગુણો આવી શકે. કારણ કે વિલ ડ્યુરાન્ટે જયારે પુસ્તક લખ્યું ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન, બહુ મોટા ઇતિહાસકાર, પૃથ્વી પર સૌથી મોટા ઇતિહાસકાર થઈ ગયા, એમણે આ પુસ્તક લખ્યું છે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન. એમણે લખ્યું છે કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધીસ 20th century, હવે તો 21મી સદી પણ આવી ગઈ, is as difficult as transporting water to the 10th floor of a building without the help of an electrical or a mechanical device. કે તમારે 10મા માળે પાણી પહોંચાડવું હોય, તમારી પાસે કોઈ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિવાઇસ હોય નહીં, તો કેટલું ટફ છે. એટલું ટફ આજના જમાનામાં લોકોના જીવનમાં ચારિત્ર દ્રઢ કરાવવું છે. એની વચ્ચે આપણે અત્યારે એક વિચાર નક્કી કરવો છે કે જે એક વિચારને આપણે પકડી રાખીએ તો જીવનમાં તમામ પ્રકારના ચારિત્રના ગુણો આપણા જીવનમાં દ્રઢ થાય. કયો હશે એ વિચાર? બોલો. What probably can be that thought?
તો એક વિચાર એવો છે, ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવ, એ તમારું કેરેક્ટર દ્રઢ કરશે. હાઉ? I will tell you historically, I will tell you logically, I will tell you scientifically. કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ હશે તો તમારા જીવનમાં ચારિત્ર સંબંધી તમામ સદગુણો ખીલશે. ઇટ હેઝ ધ પાવર. ચારિત્ર માટે એક બહુ મોટી વાત છે, તમામ સદગુણો સંબંધી એક મોટી વાત છે. પહેલી અગત્યની વાત કઈ છે કે તમારા જીવનમાં વિચારધારાની સ્થિરતા રહે. આ મોટું કેરેક્ટર છે. કોઈ પણ પ્રકારનું ગાંઠ પણ આવે નહીં. આ મોટું કેરેક્ટર છે. You remain stable in a good thought process, isn't it? તો સાયકેટ્રીના ફાધર કાર્લ યંગ, જેને સાયકેટ્રી શોધી અને આજે એમના સિદ્ધાંતો અને એમની થિયરી ઉપર પૃથ્વી ઉપર હજારો સાયકેટ્રિસ્ટ છે. સાયકેટ્રિસ્ટ એટલે ટૂંકમાં કેવા ડોક્ટર? એની પાસે પેશન્ટ કોણ જાય? થોડા ગાંડા થઈ ગયા હોય તે, સંતુલન ખોઈ બેઠા હોય તે, કંઈક જીવનમાં શોક આવ્યો, પ્રસંગ કંઈક બની ગયો, એક્સિડન્ટ થયો. કાર્લ યંગ 80 વર્ષની ઉંમરે એમના જીવન ચરિત્રમાં લખે છે કે ઇન માય 60 years of practice, 60 વર્ષ મેં સાયકેટ્રીની પ્રેક્ટિસ કરી. In my 60 years of practice, I have not come across a single patient who had faith in God and had to come to me. કે મારી 60 વર્ષની સાયકેટ્રીની પ્રેક્ટિસમાં હું એક પણ પેશન્ટને એવો મળ્યો નથી કે જેને ભગવાનમાં શ્રદ્ધા હતી અને એને મારી પાસે આવવું પડ્યું હોય. દેટ મીન્સ જેને ભગવાનમાં શ્રદ્ધા છે એની માનસિક સ્થિરતા હંમેશા રહે છે જ. એટલે કેરેક્ટરનું ફાઉન્ડેશન આ બહુ મોટી વસ્તુ છે. આ ઠેકાણે રહે, આ હલી ન જાય. Stability of your mind, of your intellect, of your thought process, of your behavioral patterns is the first important foundation of character. તો કાર્લ યંગ, જેને સાયકેટ્રી શોધી, એ કહે છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખે તો કોઈ દિવસ માણસ ગાંડો થાય જ નહીં, એનું સંતુલન ખોવે જ નહીં. એ કે મારી 60 વર્ષની પ્રેક્ટિસના અનુભવ પરથી હું બોલું છું. તો faith in God develops your character. ભગવાનમાં શ્રદ્ધાથી કેવા સદગુણો પ્રાપ્ત થાય છે? હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક રિસર્ચ થઈ, તમે એની વેબસાઇટ ઉપર એ રિસર્ચ વાંચી શકશો. 2 ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એચ.જી. કોઈન, એ લોકોએ આ રિસર્ચ કરી. એટલે ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપેરિમેન્ટ. આખા અમેરિકામાંથી 4000 લોકોને ભેગા કર્યા, હજાર લોકોના 4 ગ્રુપ્સ બનાવ્યા. પહેલા જે 1000 હતા એની એજ ગ્રુપ હતી 4 to 12, બાળકો હતા. સેકન્ડ ગ્રુપ હતું, એનું એજ ગ્રુપ હતી 12 to 22, ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું જે એજ ગ્રુપ હતું that was 22 to 60, વર્કિંગ એજ ગ્રુપ હતું, જે આપણે અહીંયા બેઠા છે બૌદ્ધા. અને ચોથું એજ ગ્રુપ હતું 60 to 80, એટલે ઓલ્ડ એજ અને રિટાયર્ડ. 4 ગ્રુપ, પણ 4000 લોકોનું સિલેક્શન અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, જેન્ડર, નેશનાલિટી કરેલું હતું. એટલે બહુ સારું સેમ્પલિંગ થઈ શકે. એ લોકોને બધાને ભેગા કર્યા, બધાને શીખવાડ્યું કે તમારે હવે 12 મિનિટ સુધી તમે જે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખતાનું નામ સ્મરણ કરવાનું છે. આંખ બંધ કરીને જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય એની સ્મૃતિ સાથે તમારે ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. આ શરૂ કર્યું એ પહેલા સાયકો ન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs થયા, અને દરેકનો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તૈયાર થયો. પછી આ પ્રયોગ શરૂ કર્યો. 3-4 વખત આ પ્રયોગ કરાવ્યો. પછી કહ્યું કે હવે 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ 12 મિનિટ સુધી કરવાનો છે. નાઉ યુ કેન ગો બેક હોમ. તમે પોતપોતાના સ્થાને જાઓ અને ત્યાં ઘરે બેઠા પ્રયોગ કરજો. 8 વીક પછી અમે તમને પાછા બોલાવશું. 8 વીક પછી બધાને પાછા બોલાવ્યા. 1-2 વખત એક્સપેરિમેન્ટ કર્યો. ફરી વખત આ સાયકો ન્યુરો સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. અને જે રિઝલ્ટ આવ્યું, જે કન્ક્લુડિંગ રિપોર્ટ,
You can read that report on the website of University of Philadelphia. એમાં એ લોકો લખે છે કે જે પહેલું એજ ગ્રુપ હતું 4 to 12 બાળકો હતા, એ લોકોએ 12 મિનિટ સુધી રોજ 8 અઠવાડિયા સુધી ભગવાનનું નામ સ્મરણ કર્યું, તો there was an increase in their memory power from 15 to 19%. આ લાભ છે કે નહીં મોટો? યસ ઓર નો? 15 થી 19% તમારી સ્મરણ શક્તિમાં વધારો થયો. બાળકોને એડવાન્ટેજ, મોટાઓને મેમરીનો એડવાન્ટેજ ઓછો આવે, થોડા પર્સન્ટેજમાં આવે, કારણ કે બધી જીબી ભરાઈ ગયેલી હોય ને. પછી માન થોડી એમબી બચી હોય, ઘણા તો બીજા કેબી જેવું હોય. એટલે એમણે કહ્યું કે 15 to 19% ઇન્ક્રીઝ ઇન ધેર મેમરી. જે સેકન્ડ એજ ગ્રુપ હતું, that was 12 to 22, એ લોકોને, ટીનેજર્સ અને યંગસ્ટર્સને, they had 5 to 9% increase in their willpower and confidence. This is again character. જે ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, વર્કિંગ એજ ગ્રુપ, એ લોકોને 5 થી 9% ઇન્ક્રીઝ થયો બફર કેપેસિટીમાં. એટલે શું? શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી. કારણ કે 22 થી 60 ની વચ્ચે જે આંચકાવાનો આવે છે ને, પર્સનલ લાઈફમાં આવે, ફેમિલી લાઈફમાં આવે, પ્રોફેશનલ કરિયરમાં આવે, વોટેવર, પણ જે શોક્સ આવવાના હોય છે આ સમયમાં જ આવતા હોય છે, 22 થી 60માં. તો નિત્ય ભગવાનના નામ સ્મરણથી આ લોકોની બફર કેપેસિટી, શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી વધી ટુ 5 to 9%. એ રિઝલ્ટ આવ્યું, which is again a good character. બફર કેપેસિટી ઇન્ક્રીઝ થાય, that betters your character. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું 60 થી 80, ઓલ્ડ એજ રિટાયર્ડ ગ્રુપ, એ લોકોને જે ઇટ સ્ટ્રેન્થન ધેર ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ એ લોકોની વધી. તો ભગવાનના નામ સ્મરણથી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ આટલો લાભ થયો. એક, તમારો મેમરી પાવર ઇન્ક્રીઝ થયો. બીજું, તમારો વિલ પાવર અને કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થયો. ત્રીજું, તમારી બફર કેપેસિટી એટલે કે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી ઇન્ક્રીઝ થઈ. અને ચોથું, તમારી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થઈ. તો that makes you a good character. તો જો ભગવાનના નામ સ્મરણથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ છે, આ તો મેં તમને એક પ્રયોગ કર્યો. આવા 50,000 પ્લસ પેપર્સ બાય પીપલ ઓફ સાયન્સ એ લોકોએ નેશનલ, ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રેઝન્ટ કર્યા છે કે નામ સ્મરણ અને પ્રાર્થનાથી જીવનમાં આટલો લાભ થાય છે. અને આપણે એ મહાન વૈજ્ઞાનિકો, આલ્બર્ટ આઇન્સ્ટીન હોય, આઇઝેક ન્યૂટન હોય, એ બધાની 2 થિયરીઝ વાંચી, સાંભળી અને કોલર ઊંચા કરીને બોલે કે કોણે ભગવાનને જોયા છે? આઈ ડોન્ટ બિલીવ અનલેસ આઈ સી હિમ. તારી હેસિયત શું? તું એક તો 2 ટ્રાયલે બીએસસી થયો છું. અને જેની સાયન્સ થિયરી ભણીને તું મોટો થયો, એ બધા દુનિયાના પ્રથમ કક્ષાના 100 વૈજ્ઞાનિકો ભગવાનમાં અતિશય શ્રદ્ધા રાખતા. એ લોકો ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. ફ્રોમ આલ્બર્ટ આઇન્સ્ટીન, ન્યૂટન, પાસ્કલ, બધા જ ભગવાનને કરતા હતા, સમજતા હતા. તો એવો અહમ નહીં રાખવાનો. તો ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનની ભક્તિથી અગેન ધીસ ગુડ ક્વોલિટીઝ યુ કેન ઇમ્બાઇબ, વિચ ઇઝ અ ગુડ કેરેક્ટર. ત્રીજું, તમારા ફેમિલી વેલ્યુઝ દ્રઢ કરવા છે, ધેટ મેક્સ યુ ગુડ કેરેક્ટર. યસ ઓર નો? હા કે ના? કે તમારા ફેમિલી વેલ્યુઝ દ્રઢ થાય, સંપની ભાવના, એકબીજા પ્રત્યે સેવાની ભાવના, એકબીજાને એક્સેપ્ટ કરવાની ભાવના, એકબીજાને ટોલરેટ કરી લેવાની ભાવના, આ વધે તો તમને આનંદ આવે કે ના આવે? તો ધીસ ઇઝ અ કેરેક્ટર. ઇઝન્ટ ઇટ અ ગુડ કેરેક્ટર ધેટ યુ બીકમ અ પરફેક્ટ ફેમિલી મેમ્બર? ઇટ ઇઝ અ ગુડ કેરેક્ટર. એ પણ ભગવાનમાં શ્રદ્ધાથી આવે, એ પણ આપણા સત્શાસ્ત્રોના શ્રદ્ધાથી આવે. 1991માં અમારી સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો. 34 દિવસનો એ ઉત્સવ હતો અને મોર દેન 1.1 મિલિયન તો વ્હાઇટ અમેરિકન્સ બધાએ ઉત્સવ જોયેલો અને બધા ખૂબ ખુશ થતા હતા. ઇન્ડિયન ડ્રેસીસ, ઇન્ડિયન ડાન્સીસ, એટલે ફોક ડાન્સીસ,
ઇન્ડિયન ક્રાફ્ટ, કલર, ડિઝાઇન, આર્ટ બધું મૂકતા હતા આપણે. અને ભારતના લગભગ 15 રાજ્યોના બધા ફોક ડાન્સીસ હતા. તો આ વ્હાઇટ અમેરિકન્સ એમ થયું કે ઓહો આ ભારત છે. જેમ હમણાં આપણે સંવાદમાં જોયું ને સિકંદરે કહ્યું કે આ ભારત છે, એમ આવી વિચારધારા, આવું વર્તન. તે લોકોને તો ખબર પડી કે આપણે તો આ બ્રેડના ડૂચા ખાઈને જ મોટા છે, આ લોકો પાસે આટલી વેરાયટી છે. અમે લંડનમાં અમારા મંદિરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 3300 વેજીટેરિયન આઈટમનો અનકૂટ કર્યો ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર આવી ગયા અને શૂટ કરી ગયા, એક એક કાઉન્ટ કર્યું. માય ગોડ, there are 300 વેજીટેરિયન આઇટમ્સ. અમે કહ્યું કે this is not even 1/10. પછી ગિનિસ બુકને અમે કીધું તમને ખબર છે ખાલી બટેટાની 200 આઈટમ બને પોટેટોઝની? એ લોકોને તો ઉભા ને આડા 2 સ્લાઇસ કરતા આવડે. We said there are more than 200 items that can be prepared from potatoes. એ પ્રમુખ સ્વામી મહારાજે આટલો મોટો ઉત્સવ અમેરિકામાં કરેલો. ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક એક્ઝિબિશન હતું, સીમા રહિત વિશ્વ. એ અંતર્ગત એક ડાયરામાં હતા જેમાં શ્રવણ કાવડમાં પોતાના માતા પિતાને બેસાડીને જાત્રા લઈ જાય છે. સ્પોટ બોયઝ આ પ્રદર્શન બધાને સમજાવે. 8-10 જણા ભેગા થાય સ્પોટ બોય કમેન્ટ્રી ચાલુ કરે. તો એ લોકો ત્યાં 8-10 જણા ભેગા થયા. એમાં એક મિડલસેક્સ કાઉન્ટી કોલેજ જેના પરિસરમાં અમારું એક્ઝિબિશન હતું, એના એક સેક્રેટરી લેડી હતા મિસ સિલ્વિયા. એમણે આ શ્રવણની આખી સ્ટોરી સાંભળી અને ધ્રુસકે રડી પડ્યા. એમને એમ થયું કે આ શ્રવણ છે એ ભગવાન પ્રત્યેની ભક્તિ પણ કરે છે અને મા બાપની આટલી સેવા પણ કરે છે. આઈ થિંક આઈ એમ લુઝિંગ સમવેર ઇન માય લાઈફ. એ તો દોડતા બહાર ગયા. અમારા કોઈ સ્વયંસેવકે પૂછ્યું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો લીવ મી અલોન, આઈ એમ કમ્ફર્ટેબલ. સીધા પાર્કિંગમાં ગયા, કાર પિકઅપ કરીને સીધા ઘરમાં ગયા. એના મા બાપને કે તમે બેસી જાઓ ગાડીમાં, તમારે હવે મારી સાથે આવવાનું છે, તમારે મારા ઘરે રહેવાનું છે અને હું આ જીવન તમારી સેવા કરીશ. તમે બેસી જાઓ, તમારી મેડિસિન ને કપડાં ને બધું લઈ લઉં છું. એટલે માતા પિતાને એમ થયું કે આવું કોઈ દિવસ બને નહીં. એટલે પહેલા તો ચેક કર્યું કે ત્યાં તો આ બધી શક્યતા ખરી. પહેલા ચેક કર્યું કે આ પીધેલી અવસ્થામાં નથી ને અમારી દીકરી. પછી એમ થયું કે ના. ગાડીમાં બેઠા અને સીધા અમારું એક્ઝિબિશન જોવા માટે લઈ આવ્યા અને પછી એક્ઝિબિશન દેખાડીને કહ્યું કે આ સ્પોટ પરથી મને પ્રેરણા મળી છે. નાઉ આઈ વિલ બી યોર શ્રવણ. મિસ સિલ્વિયાના માતા પિતાને શું કીધું? આઈ વિલ બી યોર શ્રવણ. 1991 નો આ પ્રસંગ 2008માં 2004માં એમના પિતાશ્રી નો દેહાંત થયો, 2008માં એમના માતૃશ્રીનો દેહાંત થયો. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને એમણે સેવા કરી. અમારા એડિસન ન્યૂજર્સીના મંદિરમાં કુટુંબ નિયમિત આવતું. આખા કુટુંબને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ વધી, આપણા સત્શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા વધી. ધીસ સ્ક્રિપ્ચર્સ આર રેલેવન્ટ. આપણા સત્શાસ્ત્રોમાં આજે પણ આટલી તાકાત છે કે શ્રવણનું કેરેક્ટર એટલું પાવરફુલ હતું, તો આજે પણ કળિયુગમાં એક કેરેક્ટર છે કોકને ઇન્સ્પાયર કરી શકે. તો ભગવાનમાં શ્રદ્ધાથી તમારા ફેમિલી વેલ્યુઝ વધશે. ભગવાનમાં શ્રદ્ધાથી તમારા ફેમિલી વેલ્યુઝ વધશે. બીજું, ભગવાનમાં શ્રદ્ધાથી એક બહુ જ મોટું કેરેક્ટર તમારું ડેવલપ થાય છે. એ છે કે તમારી આંતરિક સ્થિરતા. કેરેક્ટર એક બહુ મોટો એક ગુણ એ છે કે ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં તમે ખોટું વર્તન ન કરી શકો, અયોગ્ય વાણી બોલી ના શકો. તમને એમ ફીલ થાય કે આઈ એમ અ હ્યુમન બિંગ, આઈ એમ અ ડિવોટી ઓફ ગોડ. અમુક રીતે મારાથી વર્તાય જ નહીં. જેમ રોયલ ફેમિલી હોય, એના સંતાનો હોય ને, એ અમુક રીતે બોલે, ચાલે, ઉઠે, બેસે, ખાય, પીવે, હરે ફરે. એ ગમે તેમ હરે ફરે ખાય પીવે નહીં, કારણ કે દે આર રોયલ્સ. એ લોકો માટે બ્લુ બ્લડ એવો શબ્દ વપરાય. રોયલ ફેમિલીના છોકરાઓને નાનપણથી હેન્ડશેક કેવી રીતે કરો ને એની પણ ટ્રેનિંગ આપવામાં આવે. એ વખતે 4 આંગળી કેવી રીતે રાખવી, આ એંગલ અંગૂઠાનો કેટલો રાખવો અને કયા એંગલે તમારો શોલ્ડર અને તમારું નેક વળવું જોઈએ. આપણે ઘણી હેન્ડશેક કરે તો પેલાને આખો હાથ બાર પાડી દેવાનો હોય ને, આમ ખેંચી એવી રીતે કરી નાખે. 2 hour નો તો ખાલી ટ્રેનિંગ કોર્સ છે થેન્ક યુ અને સોરી કહેવાનો. ખબર તમને?
2-hour ટ્રેનિંગ કોર્સ, હાઉ ટુ સે થેન્ક યુ. એ વખતે તમારો હોઠ, તમારી આંખો, તમારું બોડી એટલે લાઈક બોડી લેંગ્વેજ, ફેશિયલ એક્સપ્રેશન્સ કેવા હોય એની ટ્રેનિંગ આ લોકોને મળે. તમારે સોરી કે સોરી કે તો આપણે કહેવા પૂરતું કહે છે, એને કે સોરી કહેતો ને તો આપણને કહેતો ઠીક છે હવે આજે તારી જરૂર પડી, બાકી મારે કે તારું કામ નહોતું, એ રીતે સોરી કે. બોલો, હાઉ ટુ સે સોરી એ વખતે તમારો ટોન કેવો રાખો ને. ઇટ ઇઝ અ 2-hour સેશન જ્યાં રોયલ્સને અને મોટા ફેમિલીમાં શીખવાડતા હોય લોકોના નેક્સ્ટ જનરેશન. તો આપણે વાત કરતા હતા કે આંતરિક સ્થિરતા માટે કોઈ પણ સંજોગો, કોઈ પણ પ્રસંગ બને જીવનમાં, જો સ્થિરતા રાખવી, દેટ ઇઝ અ બિગ કેરેક્ટર. તે ભગવાનમાં શ્રદ્ધાથી પ્રાપ્ત થશે. તુકારામ હતા, એમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે એમને ગામના લોકોએ કહ્યું કે હવે આને ગામ છોડાવી દો, કારણ કે તુકારામ છે યુવાનોને વ્યસન છોડાવે છે, રાત્રે ગેમ્બલિંગમાં આવવા નથી દેતા, એટલે આપણી પાર્ટી બગડે છે. એટલે આપણી પાર્ટી બગાડે છે ને એટલે એ માણસે જ ગામમાંથી કાઢી મૂકો. એટલે તુકારામનું ઇન્સલ્ટ કર્યું. એ લોકો એમને ગધેડે બેસાડ્યા, માથા પરથી વાળ કાઢી નાખ્યા અને ગળામાં રીંગણાની માળા પહેરાવી દીધી અને ઊંધી ગધેડે બેસાડે, ગધેડાનું પૂછડું હાથમાં આપ્યું અને એવી રીતે ગામમાં ફેરવ્યા. એમના પત્નીને એમ થયું કે મારા પતિનું આવું ઇન્સલ્ટ હું સહન જ ન કરી શકું, કાલે સવારે મારાથી કુએ પાણી ભરવા જવાશે જ નહીં અને હું સુસાઇડ કરી લઉં. ગામમાં બધે ફરીને ઘરે આવે એટલે ગધેડા પરથી ઉતરી અને તુકારામ હસતા હસતા અંદર ઘરમાં ગયા. અને પત્નીએ કીધું કે હું આપઘાત કરી નાખું, મારાથી અપમાન જ સહન નહીં થાય. તુકારામે પ્રેમથી ઘરમાં અંદર ગયા, દરવાજો બંધ કર્યો અને પત્નીને કહ્યું બેસો. પછી બેઠા અને પછી એમને કહ્યું કે આમાં ખોટું શું થયું છે. એના પત્ની કે આમાં ખોટું સિવાય કઈ નથી થયું. તુકારામ કે જો જે કઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણા લગ્ન જયારે થયા 15-17 વર્ષ પહેલા, ત્યારે આપણે ગરીબ હતા એટલે આપણું ગામમાં પ્રોસેશન નહોતું નીકળ્યું. આજે આ લોકોએ કાઢ્યું. વોટ અ પોઝિટિવિટી. આપણે છેલ્લા 1 અઠવાડિયાથી મને મજૂરી નહોતી મળી એટલે આપણે શાક નહોતા ખાઈ શકતા, ખાલી રોટલો અને છાશ ખાતા હતા. 1 અઠવાડિયા આપણા બે માટે શાક ચાલે એમ છે, એમ કહીને હાર ઉતાર્યો, કર રીંગણા ખાઈએ. અને ત્રીજું એમને કહ્યું કે મેં 6 મહિનાથી વાળ નહોતા કપાવ્યા, તો આ લોકોએ વાળ શેવ કરી આપ્યા અને પાછળ ચૂનો લગાડી આપ્યો, એટલે હવે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં. એવરીથિંગ ગુડ હેઝ હેપન્ડ. બહાર તો ડિસ્ટર્બ કરે એવા ઘણા ફોર્સીસ ઉભા થાય. યોર ચેલેન્જ ઇઝ નોટ ટુ ગેટ ડિસ્ટર્બ, ધેટ ઇઝ યોર કેરેક્ટર. અટેક્સ બંધ નહીં થવાના, બહાર થી અટેક્સ તો બંધ નહીં થવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. મિસાઇલ તો ગમે તે દેશ ઉપર છોડી દે, તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એક જે મહાભારતનો મુખ્ય પ્રસંગ આપણે કહીએ એનું સુંદર વિશ્લેષણ કરતા. આપણે કહીએ છીએ કે મહાભારત શેની માટે, શેનાથી થયું, તો દ્રૌપદીજીએ દુર્યોધનને એવા વેણ કયા કે આંધળાના તો આંધળા જ હોય, જે આપણે આખો પ્રસંગ જાણીએ છીએ. આખી દુનિયા વાત કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ દ્રષ્ટિકોણ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કદાચ દ્રૌપદી ના બોલ્યા હોત તો બીજો કોઈક બોલ્યો હોત. મૂળ દુર્યોધનમાં આત્મનિષ્ઠાની ખામી હતી, દુર્યોધનમાં એની ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ નથી, એટલે એને શબ્દો લાગી ગયા. અટેક કરનારા તો ઓછા નહીં થાય, એ તો વધશે. ચેલેન્જ ઇઝ ટુ મેન્ટેન યોર સ્ટેબિલિટી, મેન્ટેન યોર ઇન્ટરનલ કુલ. તે તુકારામને ભગવાનમાં શ્રદ્ધા હતી ને એટલે આ સ્થિરતા. જે આપઘાત કરે છે એને ભગવાનના કર્તાપણામાં વિશ્વાસ નથી, કર્મની સિસ્ટમમાં વિશ્વાસ નથી. બાકી ભગવાન કૃષ્ણે ગીતામાં પણ લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં પણ લખ્યું છે કે ક્યારેય કોઈને સુખ નથી રહેતું, એમ ક્યારેય કોઈને દુઃખ પણ નથી રહેતું. ઇટ્સ અ સાયકલ એન્ડ એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ ધેટ સાયકલ. સુખ આવે ને દુઃખ આવે, સુખ આવે ને દુઃખ આવે, યુ ટુ ગો પાસ્ટ ઇટ. આ ક્રિકેટર્સ બધા ઓન એન્ડ ઓફ ફોર્મમાં નથી થતા? યસ ઓર નો? ઓન એન્ડ ઓફ ફોર્મમાં થાય છે. આજે પેલા બિચારા આપણા વિકેટ કીપર કાર્તિકને 8 વર્ષ પછી ટેસ્ટ એન્ટ્રી મળી,
એટલે ઓન એન્ડ ઓફ તો થયા કરે, એમ લાઈફમાં ઓન એન્ડ ઓફ થયા કરે. તો આપઘાત કરનાર વ્યક્તિએ મોમેન્ટ સાચવવાની હોય છે, અને એ મોમેન્ટ ભગવાનમાં શ્રદ્ધાથી જ સચવાય. When you feel કે everything around you is working against you, only one thing to hang on is there is a force which will take care of me. હા કે ના? એ શ્રદ્ધાથી જ માણસે મોમેન્ટ નીકળી જાય છે. તો એ જે ઇન્ટરનલ સ્ટેબિલિટી રૂપ જે કેરેક્ટર, એ ભગવાનમાં શ્રદ્ધાથી જ પ્રાપ્ત થાય છે. એ પણ એક મોટું કેરેક્ટર છે, એ પણ એક મોટી વાત છે. જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે એ વખતે પણ ભગવાનમાં શ્રદ્ધાથી જ વ્યક્તિને સ્થિરતા રહે છે. બીજું એક કેરેક્ટર બહુ મોટું છે, એ ઇગોલેસનેસ. ઇગોલેસ વ્યક્તિ એ સૌથી મોટું કેરેક્ટર છે. અહમ રહિત. યસ ઓર નો? આપણને નાના નાના કામમાં અહમ આવી જાય, આપણે કર્યું. હા, દરેક વ્યક્તિને મનમાં એમ હોય છે કે જો હું ના હોઉં તો મારું ઘર ના ચાલે. એકચ્યુઅલી વધારે સારું ચાલે. તમે ઘરેથી સવારે 8 વાગે નીકળો છો ને ઘરમાં 2 વ્યક્તિ તો રાજી થાય જ છે કે હવે સાંજે 6 વાગ્યા સુધી કોઈ વ્યવસ્થિત ખાલી જગ્યા પૂરી, કોઈ ચિંતા નહીં, હાઈ ટેન્શન નહીં. જે પ્રધાનમંત્રીઓ અને પ્રેસિડેન્ટ એમ માનતા હતા કે વિધાઉટ મી માય કન્ટ્રી કેનોટ રન, એ ગયા પછી એ લોકોના દેશે વધારે પ્રગતિ કરી છે. એટલે કોઈ એવો અહમ રાખવાની જરૂર નથી કે મારા વગર મારું ઘર ના ચાલે, મારા વગર મારો વેપાર ના ચાલે. કોઈ એવો અહમ રાખવાની જરૂર નથી. અહમ માણસમાંથી નીકળી જાય ને, ઇટ્સ અ બિગ કેરેક્ટર. યુ બીકમ હમ્બલ, યુ બીકમ સ્ટ્રેટ ફોરવર્ડ. અને વેન યુ બીકમ હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, હવે આ વાક્ય સાંભળજો, વેન યુ બીકમ હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, જ્યારે તમારામાં નમ્રતા, વિવેક અને ખાનદાની આવે, you don't have to go out to search for resources have to come to you. તમારે બહાર જઈને રિસોર્સિસ શોધવાના, લોકો તમારી પાસે આવે, રિસોર્સિસ તમારી પાસે આવે. મેં તો 500 થી પણ વધારે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચેલા છે. એમાંથી હું તમને સાર કહું છું કે આ મહાપુરુષોના જીવનમાં નમ્રતા, વિવેક, ખાનદાની હતા, તો એને મેન પાવર પણ મળી ગયો, મની પાવર પણ મળી ગયો, અને આઈડિયા પાવર પણ મળી ગયો, બધું મળી ગયું. ગાંધીજી પાસે સદગુણો હતા, આખું ભારત જોડી ગયું. સરદાર પટેલ પાસે સદગુણો હતા, આખું ભારત જોડી ગયું. અબ્રાહમ લિંકન પાસે સદગુણો હતા, આખું અમેરિકા જોડી ગયું. નેલ્સન મંડેલા પાસે કેરેક્ટર હતું, આખું આફ્રિકા જોડી ગયું. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલી વ્યક્તિ, કેરેક્ટર હતું. તો આજે અમારા જે 1100 સંતોને દીક્ષા આપી, 55,000 સ્વયંસેવકો તૈયાર કર્યા, અને મોર દેન 20 મિલિયન ફોલોઅર્સ ધ વર્લ્ડ ઓવર. કેરેક્ટર તમારી પાસે હોય ને, એટલે ઇટ ઇઝ લાઈક ધ કીપિંગ ધ ક્વીન બી. મધપૂડો હોય ને, એમાં 500 માખી હોય, એમાંથી ક્વીન બી હોય. તમે કદાચ ઘણા વિડીયો જોયા છે, બધી ક્વીન બી ને પકડે ને કોઈ, એનો કલાકાર જોઈએ, આપણાથી નજીક ના જવાય, પણ એનો કલાકાર હોય ને, ક્વીન બી ને પકડીને પોતાના હાથ ઉપર રાખે ને, તો આખો મધપૂડો હાથ ઉપર લઈ લે. તમે જોયું હશે એવો વિડીયો. એમ કેરેક્ટર ઇઝ ધ ક્વીન બી. તમે ચારિત્ર રાખો ને, એટલે અનેક પ્રકારની મધમાખીઓ નજીક આવી જશે, રિસોર્સિસ તમારે જરૂર નહીં પડે. એટલું આ કેરેક્ટરમાં પાવર છે. તો આપણે વાત કરતા હતા કે અ બિગ કેરેક્ટર ઇઝ ઇગોલેસનેસ. અહમ માણસનો ઓછો થાય ને, તો માણસ ઘણા સારા કામ કરી શકે. ઘણા બધા રિસોર્સિસ સામે તમારી પાસે આવે, ઘણી બધી વ્યક્તિઓને તમારી સાથે જોડવાનું મન થાય કે આ માણસ નમ્ર છે, વિવેકી છે, અને ખાનદાન છે. પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં દિલ્હીમાં યમુનાના કિનારે અક્ષરધામ બાંધ્યું. હમણાં થોડા મહિના પહેલા અમે હૈદરાબાદમાં એક રિયલ્ટી કોન્ફરન્સ હતી, એમાં એક કીનોટ એડ્રેસ માટે હું ગયેલો. ત્યાં મેં બધાને પૂછ્યું, ટોપ ક્લાસ બિલ્ડર્સ બધા હતા, રાહેજા, હીરાનંદાની, લોઢા, બધા ટોપ ક્લાસ બિલ્ડર્સ હતા. મેં એમને પૂછ્યું કે તમારામાંથી જેને 1500 જમીનો લીધી હોય, એને ડીલ ક્લોઝ કરી, આંગળી ઊંચી કરો. કોઈ આંગળી ઊંચી ન કરી. મેં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કરી છે, એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમે બધા બિલ્ડર કહેવાઓ.
અને પ્રમુખ સ્વામી મહારાજ માટે શું લખ્યું? માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. કેમ? પ્રમુખ સ્વામીના નામે બેંક એકાઉન્ટ નહીં, પ્રમુખ સ્વામીની સહી કઈ ના ચાલે, તો 1500 સંસ્થાઓ પ્રમુખ સ્વામી મહારાજે વન મેન શો ઉભી કરી. કેમ? ઇગોલેસનેસ. આપણા શાસ્ત્રોનો વાત છે કે અહમ જો અંદરથી માણસો નીકળી જાય ને તો ભગવાન પ્રવેશે. કેટલું મોટું કેરેક્ટર બિલ્ડ થઈ જાય તમારું, કેટલું મોટું સમાજમાં કામ કરી શકે. અને તમે સાયન્ટિફિકલી વિચારો તો આપણા અહમની કોઈ કિંમત નથી. કાલે સવારે ચોક્કસ ઉઠવાના જો આંગળી ઊંચી કરો, કોઈની આંગળી ઊંચી નથી. દૂરની વાત ની નજીકની કરીએ, ઘરે સેફ પહોંચવાના આંગળી ઊંચી કરો, કોઈની આંગળી ઊંચી નથી. યુ ડોન્ટ નો યોર નેક્સ્ટ સેકન્ડ. અને શેનો હમ રાખે છે તું? તને એમ થાય કોઈ એન્જિનિયર છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ડોક્ટર છું, તારા જેવા પૃથ્વી પર લાખ છે. અને એવરી થર્ડ પર્સન બિસાઇડ્સ યુ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ, મોર ટેલેન્ટેડ એન્ડ મોર રિસોર્સફુલ દેન યુ. યસ ઓર નો? આપણે બધા સમાજની વચ્ચે રહીએ છીએ. તમારી બાજુમાં ત્રીજી જ વ્યક્તિ તમારા કરતા વધારે શક્તિશાળી છે, વધારે બુદ્ધિશાળી છે, વધારે આવડતવાળી છે અને વધારે કામ કરી દેખાડ્યું છે. અને પૃથ્વી ઉપર કોઈના કોલર ઉપર રહ્યા નથી અને રહેશે નહીં. યસ ઓર નો? Yes. Egolessness is a big personality. And when you become egoless, resources have to come to you. પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં દિલ્હીમાં અક્ષરધામ બાંધ્યું, યમુનાના કિનારે. લોકો કહે છે મંગળ પર એક જમીન લેવી સહેલી પડે, દિલ્હીમાં અઘરી પડે. એ યમુનાના કિનારે 110 એકર જગ્યા, અને એ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ. તમારે પ્રોજેક્ટ કરીને વેચવાનો હોય ને તો એ અલગ વાત છે. આ તો નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ અને પથ્થરનો પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂરો કર્યો. કેમ? Because of his egolessness, God resided in him and people came to him. As simple as that. તે બહુ જ મોટું કેરેક્ટર છે. ડોક્ટર સુબ્રમણ્યમે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? દુનિયાના પ્રથમ 3 કક્ષાના ઓપન હાર્ટ સર્જન કહેવાયમાંની એક વ્યક્તિ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, આફ્ટર દિલ્હી અક્ષરધામને પૂછ્યું કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારો મુખ્ય પ્રોજેક્ટ તો ચારિત્ર દ્રઢ કરવું અને ભગવાનની ભક્તિ કરવી અને લોકોને શીખવાડવું. આ બધા અક્ષરધામને તો વચમાં એમને થઈ જાય છે. These are પ્રમુખ સ્વામી's words કે અક્ષરધામને બધું તો વચ્ચે એમને થઈ જાય છે, અમારો મુખ્ય પ્રોજેક્ટ તો આ છે. અને આપણે એક નાની રૂમ બાંધી એની ઉપર બોર્ડ માર્યું તો નીચે લખ્યું આઈ ડીડ ઇટ. કારણ કે આપણે જે પણ કરીએ છીએ આપણું તો કઈ છે જ નહીં ને. ઇગોલેસનેસમાં આટલું વિચારવાનું છે. હું તમને એક વાક્ય કરું, તમને આનંદ થશે, હસવું આવશે અને બહુ ડીપ વિચારમાં પણ મૂકી દેશે કે ભગવાને આપણો અહમ ઉતારવા માટે એક સરસ રિયાલિટી મૂકી છે, પણ હવે આપણે નજરમાં આવતી નથી. ભગવાને ધૂળ બનાવી. I was talking to 400 scientists at Tajlan and Bandra. 400 વૈજ્ઞાનિકોને હું વાત કરતો, લોજિક વર્સિસ ફેથ. હું વૈજ્ઞાનિકો જેનામાં તાકાત હોય ધૂળ બનાવે, નથિંગ મોર ધેન ધેટ. પેન્ટિયમ 5 ને સુપર કોમ્પ્યુટર તમે બનાવ્યા, મને ધૂળ બનાવી બતાવો. આમ તો ધૂળની કોઈ કિંમત નથી ને, છે પગ નીચે કતરાય છે ને અને એમને ઉડે છે ને, પણ બધું ધૂળમાંથી બને છે. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તીને સવારના પોરમાં ધંધો ભગવાને આપી દીધો ધૂળ બનાવીને. કોક ધૂળ ભેગી કરે, કોક ખોદે, કોક અંદરથી નવી ધૂળ કાઢે. પછી બધા બિલ્ડર્સ ને કન્સ્ટ્રક્ટર્સ બધી ધૂળ ભેગી કરીને ઊંચું કરે, એમાં કાચ લગાડે, એ પણ ધૂળના બનેલા હોય. સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં પ્રયોગ કરે, એ પણ બધું ધૂળનું. કેમિકલ્સ બનતા હોય પણ બધા પૃથ્વીમાં ધૂળમાંથી બને છે. ધૂળ કોક ને કોક પ્રકાર. ઇન શોર્ટ, પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી ખેડૂતો તે ધૂળમાંથી ઉગાડે અને બીજા વેપારીઓ ધૂળમાંથી ઉગેલું જે હોય ચા કે જે કઈ એ બધું દુનિયામાં સ્પ્રેડ કરે. ટૂંકમાં રોજ સવારે ઉઠીને બધા રમે છે શેની સાથે? ખરેખર ડુ યુ બિલીવ? હું બોલું છું લોજિકલી સાચું લાગે છે? યસ ઓર નો? Every morning everybody rises to play with mud. ધૂળ સાથે જ રમે છે. ભગવાનની ક્રિયાશક્તિ ને કર્તૃત્વ તો જો, એક ધૂળ બનાવી એમાં 7 અબજની પોપ્યુલેશનને ધંધો આપી દીધો. સોનું પણ ક્યાંથી નીકળે છે? ધૂળમાંથી.
બધું જ ધૂળમાંથી નીકળે છે. આ કપડા આપણે પહેરીએ છીએ પણ ધૂળમાંથી આપણે બીજ નાખ્યું, કોટન બન્યું, કોટનમાંથી કપડા બન્યા. ભગવાનની ઉપર બેઠા બેઠા જોવાની મજા આવતી હશે. ઓ વોટ અ શો. એક ધૂળમાંથી જો ભગવાન આટલી એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકતા હોય, એ ધૂળ આપણે જો બનાવી ના શકતા હોય તો શું હમ રાખીએ. મેં બધા સાયન્ટિસ્ટે કીધું કે તમને ભગવાનનો વિરોધ કરવાની છૂટ, તમે ધૂળ બનાવી આપો તો. એમાં ભગવાને બનાવેલું કોઈ મટીરિયલ નહીં વાપરવાનું. હા, તમારું નવું મટીરિયલ બનાવો. ધૂળના લેવલનું એક મટીરિયલ તો પહેલા બનાવો કે જે ધૂળમાંથી એક દાણો ઘઉં નાખો અને 500 દાણા થાય, અને એ જ ધૂળમાંથી પેન્ટિયમ ફાઈન સિલિકોન ચિપ્સ બને. એ ધૂળ તો બનાવો પહેલા. આ થોડું સાયન્ટિફિકલી પણ આપણે વિચારીએ ને તો પણ આપણો અહમ થોડો ઓછો થાય. અહમ થોડો ઓછો થાય. Egolessness is a big character. And when you become egoless, God resides in you. ભગવાન સ્વામિનારાયણે આ વાત લખી છે કે અહમ જાય, આપણે દેશી ભાષામાં બોલીએ છીએ બલ્લા જાય તો પલ્લા આવે, એવું બોલીએ છીએ ને કે અંતરમાંથી અહમ ઓછો થાય તો ભગવાનનો પ્રવેશ થાય. Then you enjoy your life. The egolessness is a big thing. અક્ષરધામનું ઉદ્ઘાટન હતું. દુનિયાના 160 દેશોમાં જીવંત પ્રસારણ હતું. પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય મંચ ઉપર બેઠા, મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર બાજુમાં બેઠા હતા, અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ બાજુમાં બેઠા હતા, એલ.કે. અડવાણી ઓપોઝિશન લીડર બેઠા હતા. Who's who of India were on the dais and in front of him. એ તમે 3 કલાકની વિડીયો જોજો. પ્રમુખ સ્વામી એક સામાન્ય રૂમમાં એકલા બેઠા હોય અને જે ચહેરો હોય ને એટલો સહજ એમનો 3 કલાકનો ચહેરો હતો. એમને સભાનતા નહોતી કે અત્યારે દુનિયાના 150 દેશો મને લાઈવ જોવે છે. મિલિયન્સ ઓફ પીપલ આર વોચિંગ મી લાઈવ, અને હું હોસ્ટ બન્યો છું. આ લોકો આજે મારા આમંત્રણને માન આપીને મારી બાજુ બેઠા, અને આટલું મોટું ભારતીય સંસ્કૃતિનું સ્મારક હું ઓપન કરું છું. ઇગોલેસ ચહેરો, અને અત્યંત અહમશૂન્યતાથી બોલ્યા કે આ અમે પ્રતિસ્પર્ધામાં નથી બનાવ્યું, દેખાડી દેવા માટે નથી બનાવ્યું, પણ અમારા ઈષ્ટદેવ પ્રત્યેની ભક્તિ અને ગુરુના વચને બનાવ્યું છે. That is egolessness. That is your character. તો લોકો તમારા પ્રત્યે આકર્ષાય, તમારા કામમાં જોડાય, તમારાથી વિશેષ કાર્ય થાય. તો એ કેરેક્ટર ભગવાનમાં શ્રદ્ધાથી પ્રાપ્ત થાય. બીજું એક બહુ મોટું કેરેક્ટર છે, યુ આર નોન વાયલન્ટ. કોઈ પણ પ્રકારના હિંસક વિચારો તમારામાં ના આવે અને હિંસક પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની ન થાય, એ બહુ મોટું ચારિત્ર છે. હા કે ના? How many of you want a violent free world? હિંસા રહિત વિશ્વ કેટલાને જોઈએ છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. બધાને આપણને. તો એ પણ ભગવાનમાં શ્રદ્ધાથી થાય. કેવી રીતે? રિસન્ટ થોડા વર્ષો પહેલા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુઅર રિટાયર થયા. Who's who of America present in the farewell ceremony? અને બધાએ પોતપોતાના એક્સપિરિયન્સીસ શેર કર્યા. આ એવી વ્યક્તિ, FBI ના ડિરેક્ટર એટલે અમેરિકાના પ્રેસિડેન્ટે દિવસમાં 3 વખત એને ફોન કરવો પડે. કઈ ઇન્ફોર્મેશન છે, ક્રાઇમ સંબંધી પહેલી ઇન્ફોર્મેશન એની પાસે આવે, અને હી પ્રોસેસીસ ધેટ ઇન્ફોર્મેશન ટુ પુટ ઓન ધ પ્રેસિડેન્ટ ટેબલ. અને પ્રેસિડેન્ટને કઈ સ્ટેટમેન્ટ આપવાનું થતા લખીને આપે વર્ડ ટુ વર્ડ, અને સ્પષ્ટ કે પ્રેસિડેન્ટને આમાં એક શબ્દ ઉમેરતા નહીં, એક શબ્દ ઘટાડતા નહીં, તો કોન્ટ્રોવર્સી ઊભી થશે, તમારી મારી બેની પોસ્ટ જશે. એટલી સેન્સિટિવ પોસ્ટ. અમેરિકાના પ્રેસિડેન્ટ આ પોસ્ટ સિલેક્ટ કરે. અને આ વ્યક્તિએ 7 પ્રેસિડેન્ટની જે કામ કરેલું, એટલે રિપબ્લિકન અને ડેમોક્રેટ બેને નીચે કામ કરેલું. એ કેવું બુદ્ધિશાળી કહેવાય. તમારી પાસે કોઈ હાઈએસ્ટ પબ્લિક ઓફિસ હોય અને 2 પોલિટિકલ પાર્ટી 35 વર્ષમાં ઓલ્ટરનેટ આવે, 2 નીચે તમે એ મોટી પબ્લિક પોસ્ટ જાળવી રાખો, એ માણસ કેટલો પુણ્યવાળો કહેવાય. ડેમોક્રેટ્સ આવે ત્યારે એની પોલિસી પ્રમાણે FBI ચલાવે, અને રિપબ્લિકન્સ આવે એટલે એની પોલિસી પ્રમાણે ચલાવે. બહુ બુદ્ધિશાળી માણસ કહેવાય. એક ખોટો નિર્ણય અને તમારે પોસ્ટ છોડવી જ પડે. એ વ્યક્તિના રિટાયરમેન્ટમાં એ વ્યક્તિએ ખૂબ સુંદર વાત કરી કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું છે. એમાં છેલ્લા 10 વર્ષ 15 વર્ષ મેં ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ પર કામ કર્યું કે બાળકો કેમ હિંસા કરે છે, તરુણો કેમ હિંસા કરે છે. રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ મેં ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ મેં ડિઝાઇન કર્યા, જે બાળકોને તરુણો હિંસા વૃત્તિને આશ્રયોને કંઈક વાયલન્ટ સ્ટેપ લીધું હોય, એ લોકો સાથે હું રહ્યો, એના વિચારો જાણ્યા, એના મા બાપ સાથે હું ફેમિલીમાં રહ્યો, એના ફેમિલીનું કલ્ચર, વિચારધારા, બેકગ્રાઉન્ડ જાણ્યું, એની પરથી મેં રિહેબ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા. પછી એ બોલ્યા કે ફ્રોમ ધીસ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન, એક તારણ ઉપર હું આવ્યો છું
પછી એમણે આ સભાને પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? ત્યારે બધાએ શું કીધું? યસ, હિંસા રહિત વિશ્વ આપણે બધાને જોઈએ છે. ઇડગર હુવર બોલ્યા, જો આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ, નો, લેટર ટુ લેટર. ઇડગર હુવર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. એટલે કે તમે જે બાળકને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કરાવશો, ભગવાનના નીતિ નિયમ પાળતા શીખવાડશો, એ બાળકને મોટા થઈને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે અને એક સારો નાગરિક બનશે. માટે બાળકને નાનપણથી શ્રદ્ધા કરાવો. આ ઇડગર હુવર બોલે છે 40 વર્ષના અનુભવ પરથી, એ પણ FBI ના ડિરેક્ટર તરીકે. તમે તમારા છોકરાને મોલમાં લઈ જાઓ, ઓકે, થિયેટરમાં લઈ જાઓ, ઓકે, પાર્કમાં લઈ જાઓ, ઓકે, એવરીથિંગ ઇઝ ફાઇન એન્ડ ગુડ. મંદિરમાં પણ લઈ જાઓ, એને ભગવાનમાં પણ શ્રદ્ધા કરાવો. ઇફ યુ વોન્ટ ટુ મેક હિમ અ ગુડ સિટીઝન ઓફ ધ 21st સેન્ચુરી. ઇડગર હુવરનું આ સ્ટેટમેન્ટ તમે કોન્ટ્રોવર્સીમાં ના નાખી શકો, તમે ચેલેન્જ ના કરી શકો. તમે બેટ પકડીને ઉભા, સચિન તેંડુલકર તમને ટીપ આપે કે આ બેટની ગ્રીપ થોડીક બદલતો, ત્યાં કહેવાય ના ના મને બધું ખબર છે, એવું ના કહેવાય. ત્યાં સામે વ્યક્તિ જોવો પડે કોણ બોલે છે. તું કોકની દિવાલ ઉપર કોલસાથી 3 સ્તંભ દોરીને કોકની દિવાલ ચિતરીને ક્રિકેટ રમીને મોટો થયો છે. એ પાછું પેલું અંડર આર્મ ક્રિકેટ, લેડીઝ ક્રિકેટ, આમાં પ્લાસ્ટિકની દડીથી. અને પેલા દુનિયાના બધા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સેન્ચુરી કરી છે, 100 ઇન્ટરનેશનલ ટન્સ છે. એ બોલે ને સ્ટેટમેન્ટની કિંમત હોય કે ના હોય? યસ ઓર નો? એમ ઇડગર હુવર બોલ્યા છે 40 વર્ષ ના ક્રાઇમના અનુભવ પછી કે ક્રાઇમ બંધ કરવું હોય તો નાનપણથી તમારા સંતાનોને ભગવાનમાં શ્રદ્ધા કરાવો. યુ હેવ ટુ એક્સેપ્ટ ધીસ સ્ટેટમેન્ટ. યુ કાન્ટ ચેલેન્જ ઇટ. યસ ઓર નો? યુ કેન નેવર ચેલેન્જ ઇટ. તો આ ભગવાનમાં શ્રદ્ધાથી વાયલન્ટ ફ્રી માઇન્ડ, વાયલન્ટ ફ્રી એક્શન્સ એ આપણા જીવનમાં દ્રઢ થાય છે, વિચ ઇઝ અ બિગ કેરેક્ટર. વાયલન્ટ ફ્રી માઇન્ડ ઇઝ અ બિગ કેરેક્ટર. તો એ ભગવાનમાં શ્રદ્ધાથી થાય છે. તો આ પણ એક બહુ જ મોટો લાભ છે. બીજું એક મોટું કેરેક્ટર એ છે કે તમને હંમેશા અન્યને મદદરૂપ થવાની ભાવના થાય. કોઈનું દુઃખ તમે જોઈ ના શકો, એક મોટું કેરેક્ટર છે. યસ ઓર નો? કંઈક તમને સારી ક્રિયા નિસ્વાર્થ ભાવે કરવાનું મન થાય. You join yourself money wise, time wise or any resources wise in a selfless social service. એક બહુ મોટું કેરેક્ટર છે કે નહીં? તો એ કેરેક્ટર પણ ભગવાનમાં શ્રદ્ધાથી થાય છે. કેવી રીતે? તમે બધા જ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો. એ લોકોએ સાથે રહેવું, મદદરૂપ થવું, સમાજ માટે કંઈક કરવું, એ ભગવાનમાં અતિશય શ્રદ્ધા હતી. You read of Nelson Mandela, you read of Martin Luther King. મહાન સંત પુરુષોના જીવન પર તમે વાંચો તો પણ એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી એટલે નિસ્વાર્થ સેવા કરવાની ભાવના થઈ. મહાત્મા ગાંધી કહેતા કે because of my singular faith in God, in the midst of all these activities, I experienced profound peace. આ પણ એક મોટું કેરેક્ટર છે. ગમે તેટલી પ્રવૃત્તિની વચ્ચે તમારે શાંતિ જોઈએ છે, એ પણ મોટું કેરેક્ટર છે ને, મોટું ચારિત્ર છે ને. યસ ઓર નો? બસ તમે 8-10 કલાક કામ કરો, તમારી જે પણ પ્રવૃત્તિ હોય એની વચ્ચે તમને શાંતિ રહે. ગાંધીજીએ કીધું હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો ને એટલે આટલી મોટી પ્રવૃત્તિની વચ્ચે મને શાંતિ રહી. તો ધેટ ઇઝ અ બિગ કેરેક્ટર. એટલે કેરેક્ટર એટલે આ તમામ પ્રકારના સદગુણો જે ઓક્સફર્ડ ડિક્શનરીની વ્યાખ્યા આપણે શરૂઆતમાં સમજ્યા કે કલેક્શન ઓફ ક્વોલિટીઝ મેન્ટલ એન્ડ મોરલ, એ તમારું ચારિત્ર છે. એક સૌથી મોટું ચારિત્ર એ પણ છે કે મોરાલિટી ઇન યોર બિહેવિયર એન્ડ ઇન યોર રિલેશનશિપ, એસ્પેશિયલી મેન વિમેન. પતિ પત્નીના સંબંધો, સ્ત્રી પુરુષના સંબંધો, એમાં પ્રામાણિકતા એ તમારું સૌથી મોટું ચારિત્ર છે. એ ચારિત્રમાં જો ભૂલ આવી તો મોટો પ્રશ્ન આવશે જ. મેં શરૂઆતમાં થોડી વાત કરી કે અત્યારે કેટલા બધા કેસીસ રોજ આવે છે, પણ એ પણ અત્યંત ધ્યાન રાખજો. આપણા ધર્મમાં લખ્યું છે
કે પુરુષ માટે એક સ્ત્રી અને સ્ત્રી માટે એક પુરુષ. જ્યારે 1991માં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ અમેરિકામાં ઇન્ડિયામાં ઉજવ્યો અમેરિકામાં, ત્યારે એક ડોક્ટર રાજ બોથરાનું સન્માન અમે કરેલું. એ ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન હતા. રાજીવ ગાંધી તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી સાથે ડૂન સ્કૂલમાં સાથે ભણ્યા, સ્કૂલમેટ્સ. એટલે રાજીવ ગાંધી એમને કહેલું કે તમે ઇન્ડિયામાં એઇડ્સનું શું ચિત્ર છે ને એ તમે મને કહો, કે ઇન્ડિયા ઇઝ વેધર અ ટ્રાન્ઝિટ કન્ટ્રી કે વિક્ટિમ કન્ટ્રી છે. એમણે આખો રિપોર્ટ તૈયાર કર્યો, એમને કહેલું. એમણે રાજ બોથરાએ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અમેરિકામાં. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે અત્યારે એઇડ્સ રોગ છે, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આપણે બધા એનાથી પરિચિત છીએ, એ દાવાનળની જેમ ફાટ્યો છે. અને 2050ની સાલમાં તો એઇડ્સના લીધે મરનારા લોકોની લાશો રોડ ઉપર હશે ને કોઈ ઉપાડનાર નહીં હોય, એવી પરિસ્થિતિ થશે. તમે સાઉથ આફ્રિકામાં ગેબરનમાં જાઓ ને તો મોર દેન 60% આર HIV પોઝિટિવ. હા, આ નેલ્સન મંડેલાનો છોકરો એમાં જ મરી ગયો, એઇડ્સમાં જ. બહુ મોટી મોટી હસ્તીઓ એઇડ્સના લીધે મરી છે. આર્થર એશ, બહુ મોટા વિમ્બલ્ડન ટેનિસ પ્લેયર. રાજ બોથરાએ કીધું કે સ્વામી અમે અવેરનેસ કેમ્પેઇન કરીએ છીએ, રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ છે, બાળકોને નાનપણથી અમે ટેક્સ્ટ બુક્સમાં બધું ભણાવીએ છીએ, છતાં આ રોગ ઉપર કોઈ કાબુ આવી શકતો નથી. તમારી પાસે ધર્મની દ્રષ્ટિએ કોઈ ઉપાય છે? પ્રમુખ સ્વામી હસતા હસતા સહજ કીધું કે એઇડ્સને નાથે એવો સુંદર વિચાર આપણા ચારિત્રનો ધર્મનો છે જ. અને પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે આપણા ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે પુરુષ માટે એક સ્ત્રી અને સ્ત્રી માટે એક પુરુષ. એનાથી આગળ જો તમે વ્યવહાર કર્યો તો આ રોગ માટે નાથી નહીં શકાય. આ એક ધર્મની આજ્ઞા નથી પાડતા એટલે બિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચો થાય. અમને ઘણા દોડડા આવીને લોકોને કહે છે કે સાહેબ તમે મંદિર બાંધો, એટલે હોસ્પિટલ બાંધો. મેં કહું અમે હોસ્પિટલ બાંધીએ છીએ, અમારી 15 થી 20 થી મોટી હોસ્પિટલ ગુજરાતમાં ચાલે છે. અટલાદરામાં અમારી 100 બેડની મોટી સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ ચાલે છે. પણ હોસ્પિટલોની જરૂર ના પડે એવા ઘણા બધા ધર્મના સિદ્ધાંતો છે, એ શીખવાડીએ છીએ. આ એક સિદ્ધાંત લોકો સમજે ને તો બિલિયન્સ ઓફ ડોલર્સનો એન્યુઅલ ખર્ચો બચી જાય એમ છે. ડોક્ટર રાજ બોથરાને આ પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર જે શાસ્ત્રોક્ત હતો એ ગમ્યો અને એમણે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું મુખ્ય સૂત્ર બનાવ્યું, મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ એ સૂત્ર થયું. તો એ આપણું ચારિત્ર છે. એ ચારિત્રનો ભંગ થાય એટલે રોગચાળો પણ એટલો ફેલાશે. ભારત વર્ષમાં અત્યારે હસબન્ડ વાઇફના ડિવોર્સના કેસીસ જેટલા ચાલે છે ને એમાંથી 70% કેસીસનું કારણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ. જેટલા ડિવોર્સના કેસીસ ચાલે છે ને, હમણાં અમેરિકામાં 700 ડિવોર્સ લોયર્સની એક સમિટ થઈ. આ લોકો ખાલી ડિવોર્સ કેસીસ લડતા હતા, બરોબર, દરેકનું સ્પેશિયલાઇઝેશન હોય. એમાં એ લોકોએ કન્ક્લુડિંગ રિપોર્ટ જે તૈયાર કર્યો ને, રિપોર્ટમાં એક સ્ટેટમેન્ટ એવું લખેલું છે કે જેટલા ડિવોર્સિસ થાય છે એમાં 70% કારણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ છે. અને એ 70%ને તમે 100% ગણો તો એમાં 80% નેટ અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જવાબદાર છે. આ રિપોર્ટ છે, હકીકત છે. તમને એમ થાય કે ઓ બી સોશિયલ, મરી જઈશ. એ તો પેલું હસતા હસતા કે છે ને, આધાર કાર્ડ અને તમારું નેટ એ પ્રોપર લિંક થશે ને પછી ખબર પડશે કે તમે જેને બ્યુટી ક્વીન સમજતા હતા તો રઘો ભરવાડ હતો. એ હજી લિંક થવા દે એટલે ખબર પડશે આધાર કાર્ડ એ થશે લિંક એટલે ખબર પડશે, અસલ આઈડેન્ટિટી બહાર આવશે. અત્યારે તમે સોશિયલ ચેટિંગમાં અસલ આઈડેન્ટિટી કઈ બહાર નથી આવતી. હા, ખબર છે ને, જેન્ડર એ બહાર નથી આવતું ને, તો અસલ આઈડેન્ટિટી કેવી બહાર આવે? પછી આધાર કાર્ડ લિંક થશે પછી મજા આવશે. પછી આપણે જે 2-5 જણા પછી પ્રશ્ન ઉઠાશે કે there is a issue of privacy, you see. હવે તું જે સ્માર્ટફોન ઉપર નેટ વાપરે છે ને એ કંપની પાસે તારી બધી પર્સનલ ડિટેલ્સ છે, તારા બધા રેકોર્ડ છે. પણ ત્યાં તારે પેલો 50,000નો ફોન વાપરવો છે એટલે બધી ડિટેલ્સ તારી કંપની પાસે, તારા કોલ્સ, ફોન કોલ્સ, વોટ્સએપ મેસેજ બધું રેકોર્ડ થાય છે આ સર્વરમાં. તારી પર્સનલ ડિટેલ્સ જેટલી અંદર છે બધું રેકોર્ડ થાય છે. તારી પાસે 12 સ્ક્રીન ઉપર સિક્યુરિટી ફોલ્ડર છે, અંદર તો સિક્યુરિટી ફોલ્ડર આખું રેકોર્ડ થઈ ગયું છે, ખબર તમે? પણ પેલો 50,000નો ફોન વાપરવો છે એટલે ત્યાં પ્રાઇવેસીનો ઇસ્યુ નહીં. અને બીજું કઈ કહો પ્રાઇવેસી, તો આ પ્રાઇવેસી રાખ ને. સી, ધીસ ઇઝ અ વેરી બિગ કેરેક્ટર. આ
કેરેક્ટરમાં ખામી ના આવે એ અત્યંત જાણપણું રાખવાનું. અધરવાઇઝ યુ વિલ લૂઝ યોર લાઈફ, યુ વિલ લૂઝ યોર ફેમિલી લાઈફ, યુ વિલ લૂઝ યોર બિઝનેસ લાઈફ, યુ વિલ લૂઝ એવરીથિંગ ઇન લાઈફ. એટલે બહુ જ મોટું કેરેક્ટર છે. એ કેટલી કક્ષાનું કેરેક્ટર આપણા ભારતીય સંસ્કૃતિમાં, એનો હવે 10 મિનિટનો એક સંવાદ તમે જોશો શિવાજીનો. બહુ અદભુત સંવાદ છે, તમને જોવા મળશે. પણ છેલ્લે કન્ક્લુડિંગ મારે વાત 2 મિનિટમાં એટલી જ કરવાની કે મેન વિથ સ્ટ્રોંગ કેરેક્ટર એન્ડ યુ આર અ ડિફરન્ટ પર્સનાલિટી. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં માયામી હતા અને અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને ખબર પડી અને એમને થયું કે મારે પ્રમુખ સ્વામીને મળવું છે, બીકોઝ હી ઇઝ કોલ્ડ ધ પોપ ઓફ ધ ઈસ્ટ, આઈ વોન્ટ ટુ મીટ હિમ. અને માયામીમાં મળવા આવે ત્યારે હી વોઝ રનિંગ ફોર હિઝ સેકન્ડ પ્રેસિડેન્શિયલ ટર્મ. કેમ્પિંગ માટે જતા હતા. 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. એટલે વચ્ચે અમારા એક સંત છે અમૃત સ્વામી, એ ઇન્ટરપ્રિટર તરીકે હતા, દુબાસિયા તરીકે. એટલે 22 મિનિટની મુલાકાતમાં એકચ્યુઅલ વાર્તાલાપ 8 જ મિનિટનો થયો છે બે મહાનુભાવો વચ્ચે. ટુ વે ચાલે ને બે બાજુ. પણ એ 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન કેટલા પાવરફુલ પ્રેસિડેન્ટ, અમેરિકાના જેટલા પ્રેસિડેન્ટ છે એમાં ટોપ 5 પ્રેસિડેન્ટ તમારે લેવા હોય, કેનેડી, વોશિંગ્ટન, એ કક્ષાની આ વ્યક્તિ બિલ ક્લિન્ટન. એટલા કેરિઝમેટિક પ્રેસિડેન્ટ હતા, પાવરફુલ પર્સન, 6 feet 3 inches, અને વોટ અ પાવરફુલ પર્સનાલિટી બિલ ક્લિન્ટન હતા. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ તો કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થાય, કારણ કે દુનિયાના બધા પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટરની ઈચ્છા હોય કે મારા ટેન્યોર દરમિયાન એકવાર વ્હાઇટ હાઉસમાં ઓવલમાં જઈને પ્રેસિડેન્ટ સાથે ફોટો પડાવશે. એની પોસ્ટર એટલી પાવરફુલ છે. અને દુનિયાનો રાજા છે ને અત્યારે, ટ્રમ્પ રાજાની જેમ વર્તે છે કે નહીં? પેરિસ ક્લાઇમેટ ડીલ 80 की 80, ઈરાન ડીલ 80 की 80 કરી નાખે છે કે નહીં? રાજા છે આ બધા. એ ધારે કરે સવારે ઉઠીને. એની પાસે મિલિટરી માઇટ એટલો, એની પાસે ફિનાન્શિયલ માઇટ એટલો. એ ફંડિંગ બંધ કરે એટલે યુનો બંધ થઈ જાય. અમેરિકા જો ફંડિંગ બંધ કરે યુનાઇટેડ સ્ટેટ્સ બંધ થઈ જાય, એટલી તાકાત છે એની. અને દુનિયાના કોઈ પણ દેશને એના દેશના દરિયા ઉપર જઈને 48 કલાકમાં ઘૂંટણે લાવી દે એટલો તો મિલિટરી માઇટ છે લોકો પાસે, એટલો તો એર પાવર છે. દે કેન કાર્પેટ બોમ્બ એની કન્ટ્રી. જેમ કેટલાય દેશને ઘૂંટણે ના લાવી દીધા છેલ્લા 10 વર્ષમાં, કેટલા બધા દેશોને આમ ઝુકાવી ના દીધા. એટલો પાવર આ એના પ્રેસિડેન્ટને કેટલો પાવર હોય, એ કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થાય, સામું જ ના જોવે. અને બાકી પાવરફુલ પાયન બધા એને મળ્યા હોય અને સેલિબ્રિટીઝ પણ એને મળ્યા હોય. હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, જેટલા વૂડ પૃથ્વી ઉપર છે ને એ બધાના સેલિબ્રિટીઝ એને મળ્યા હોય. એ કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થાય. બિલ ક્લિન્ટન ને એમના પત્ની અમે મુંબઈ આવેલા તાજમાં, હિલારી ક્લિન્ટન, 2 જણા. વેન બિલ વોઝ ધ પ્રેસિડેન્ટ, તાજમાં હુઝ હુ 500 આખા ઇન્ડિયાના ભેગા થયેલા. અને પછી બધાને કહેલું કે ના બધા સ્ટેજ ઉપર આવવાનું ને ક્લિન્ટન કપલ સાથે હેન્ડશેક કરીને આ બાજુથી ઉતરી જવાનું. પણ બધાને કહેલું કોઈએ બોલવાનું નહીં, એની સાથે વાત નહીં કરવાની, હી ડઝન્ટ હેવ ટાઈમ. એટલે તમે ક્યુનો ફોટોગ્રાફ નેક્સ્ટ ડે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો કે આજે લાઈન લાગી હતી ને એને મળવાની. રતન ટાટા, મુકેશ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન બધા લાઈનમાં હતા. એના બધા હેન્ડશેક કરી આટલું જો ખાલી સ્માઇલ જ આપવાની, બીજું કઈ લાંબુ નહીં. એર હોસ્ટેસ થઈ જેમ પ્લાસ્ટિક આટલું જ બહાર. આટલું પાવર કપલ એ ઇમ્પ્રેસ થાય. બિલ ક્લિન્ટન બહાર નીકળીને અમારા સંતો સાથે ઉભા રહીને વાત કરી કે આઈ કેનોટ ફોરગેટ હિઝ આઈઝ. હિઝ આઈઝ આર સો એક્સપ્રેસિવ. અને ત્રીજું વાક્ય બોલ્યા, આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. ઇન્ટિગ્રિટી એટલે બધું કેરેક્ટર આવી ગયું. ઇન્ટિગ્રિટી શબ્દમાં આખું કેરેક્ટર આવી ગયું કે આવી આંખો પ્રભાવશાળી મેં મારી જિંદગીમાં જોઈ નથી. એવી પ્રમુખતાની આંખો પરથી પ્રભાવિત થાય. તો વેન યુ આર અ કેરેક્ટર ફિલ્ડ પર્સન, તમારી પર્સનાલિટી 200% થઈ જાય. તમારે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે શબ્દ બોલવા ના પડે, કપડા બ્રાન્ડેડ પહેરવાની જરૂર નહીં. યોર સિમ્પલ પ્રેઝન્ટેશન ઇમ્પ્રેસિસ પીપલ એન્ડ ડ્રોઝ પીપલ ટુ યુ, ડ્રોઝ રિસોર્સિસ ટુ યુ. તો એ આ મહાન વાત છે. તો આવી રીતે આ બધા ચારિત્રો છે એ આપણે વિચારથી દ્રઢ કરવા. જો ચારિત્ર દ્રઢ ના થયું, જીવનમાં સારા સદગુણો પ્રાપ્ત ના કર્યા, તેટલું સમજવાનું યુ આર લિવિંગ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ, નથિંગ ગ્રેટર દેન ધેટ. એ પાક્કું રાખજો. તો આવું ચારિત્ર આપણા સૌના જીવનમાં અતિશય દ્રઢ થાય એવી આજે અમે ભગવાન સ્વામિનારાયણને, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ,
અને મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.